જેટલું પણ જ્યોતિષે કહ્યું મેં બિલકુલ પણ માન્યું ના. હવે છતાંય હું આજે પોડકાસ્ટ કરી રહ્યો છું. એઝ એ જ્યોતિષ મને આમ ગુસ્સો આવી જાય છે માનું છું નહીં માનું. હવે સૂર્ય ઉગે છે એમાં માનવું ના માનવાનું શું પ્રશ્ન? તો પહેલા આપણે શરૂઆત કરીએ જ્યોતિષ અને કર્મ. આ બંને જે કોન્સેપ્ટ છે હંમેશા એકબીજાના સાથે અથડાતા હોય છે, ફ્રિક્શન રહેતો હોય છે. તો વોટ ઇઝ ધ રિયાલિટી? કર્મ તો ગધેડો બી કરે છે, ઘોડો બી કરે છે, કૂતરો બી કરે છે, હાથી બી કરે છે. દુનિયાનો કયો જીવ કર્મ નથી કરતો? એ કર્મ વિના તો ન ચાલે ભાઈ. કૃષ્ણ ભગવાન આઈને કહી ગયા, કર્મ કરે જા ફળની આશા ના રાખીશ. કે ભાઈ ધોનીભાઈ જન્મ્યા ત્યારે કોઈ બીજો એ જગ્યાએ જન્મ્યા તો એ લેવલના ક્રિકેટર્સ કે એ લેવલના વ્યક્તિત્વ કે એ લેવલનો પૈસો ન કમાય. પણ અને ગ્રીન પેન લાવીને તમારે પોતાના ઘૂંટણ પર એક નંબર લખવાનો છે કે તમે 18 નંબર જો પોતાના ઘૂંટણ પર લખી દીધો તો તમને કોઈ જ ઓર્થોપેડિક ડોક્ટરની જરૂર નહીં પડે. તમારી હેલ્થ સરસ થઈ જશે, તમારા ફાઇનાન્સીસ સરસ થઈ જશે. આ જ્યોતિષ શાસ્ત્ર છે કે નથી? આ બધું રેડિક્યુલસ ફાલતુ બકવાસ છે. રાજકારણ ખોટું નથી, કેવી રીતે કરો છો ને એ પ્રશ્ન છે. અચ્છા, એટલે ખોટી રીતે કરી શકાય, સારી રીતે કરી શકાય. આપણે અત્યારે છે ભાઈ કોરિયામાં ભાઈ બેઠા છે અને આપણા ત્યાં બી કરે છે, તો બધા રાજકારણ જ કરે છે. બ્લુ જે હોય છે શનિનો કલર, તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે હોય છે. આવા પ્રશ્નો આવતા હોય છે કે નહીં? આની હકીકત શું છે? આવા પ્રશ્નો બહુ જ આવે છે. વોટ ઇઝ ધીસ? એ લેટેસ્ટ યુગ છે હમણાં. લેટેસ્ટ યુગ છે. અચ્છા, થોડા સમય પહેલા ટ્રેન્ડિંગ યુગ. ટ્રેન્ડિંગ યુગ છે. એમાં તો બહુ નવા આવતા જ રહે છે. મારા 25 વર્ષના અનુભવમાં જોયા. એટલે મૂર્ખા જેવી વાતો ચાલે છે ભાઈ. આવું બધું ના હોય. તમારો બિલ્ડર જો જમણી બાજુથી ચાલુ કરે તો 1 થી 10 નંબર આમ આવશે. દોસ્ત તારા 40 લાખ ગયા. મારી પાસે તો આવા લોકો બી છે કે ફ્લાઇટની ટિકિટનો સરવાળો કરે છે, ફાડી નાખે છે. એની પાસે બહુ બધા પૈસા છે ભાઈ. આપણી પાસે એવા પૈસા નથી. એના પ્રમાણે તમારું આ ન્યુમરોલોજીનું ચાલ્યું છે, તારીખિયા પ્રમાણે. એટલે તારીખ્યું તમને અસર કરશે. જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ થતી હોય છે દુનિયામાં, હમણાંનો રિસન્ટ એક્ઝામ્પલ જો આપણે લઈએ તો એ છે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ. જ્યારે આ પ્રકારની કોઈ ઘટના થતી હોય, તાત્કાલિક જ્યોતિષ વર્લ્ડમાંથી એ પ્રકારનો કોન્ટેન્ટ આવવાની શરૂઆત થઈ જતી હોય છે કે મેં તો પહેલા જ કીધું હતું. વેદનીય જ્યોતિષમાં આવે આ તમારું વેધર ફોરકાસ્ટિંગ, પોલિટિકલ ફોરકાસ્ટિંગ. અંબાલાલ કાકા. યસ, અંબાલાલ કાકા. તમારું જીવન ને મારું જીવન 50% તો પનોતીમાં જ વહી જાય છે. મારી ચાલી રહી જેવું લાગે છે મને. બરાબર છે. હું એ જાણીને ખુશ છું કે મારા જેવી પરિસ્થિતિ 99% લોકોની છે. અવશ્ય છે. દશા મારી આ ચાલે છે, પનોતી આ ચાલે. અડધું તો ક્લાયન્ટ અમને શીખવાડી જાય. ક્લાયન્ટ નવો આવે ને એટલે અમને ખબર પડે છે હવે માર્કેટમાં અત્યારે આ નવું આવ્યું છે. સૌથી વિયર્ડ સવાલો તમારી પાસે શું આવતા હોય છે લોકોના તરફથી? જ્યારે કુંડળીમાં મંગળ આવે બે વ્યક્તિને, ત્યારે લગ્ન કરવામાં બહુ જ વધારે પ્રોબ્લેમ થતા હોય છે. તો આનું કોઈ સોલ્યુશન ખરું કે પછી લગ્ન ના જ કરવા જોઈએ? આ મંગળ જે છે એની હકીકત શું છે? મને કોઈ રેમેડી આપો, મારે લગ્ન થઈ જાય. એ તો સલમાનભાઈ ના નથી થતા. જ્યોતિષ ક્યારે એવું નથી કહેતો કે તમારે આ ભણવું જોઈએ. જ્યોતિષ એવું કહે છે કે તમે આ ભણીને શું અને કેવી રીતે કરી શકશો. તમને હવે હું એક્ઝામ્પલથી જ કહું. તમે પોતાને કોસ્મો ગુરુ કેવડાવો છો, તો ફરક શું છે ને કેમ પોતાને કોસ્મો ગુરુ કેવડાવો તમે? હાય એવરીવન, ધીસ ઇઝ આરજે કૃતાર્થ અને વેલકમ ટુ મિર્ચી ગુજરાતી યુટ્યુબ ચેનલ. આ છે મિર્ચીની એક નવી સિરીઝ મિર્ચી હોટ સીટ, કે જ્યાં અમારો ટ્રાય એ છે કે એ પ્રકારના ગેસ્ટ અને એવી વાતો તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરીએ કે જે તમે ઇન્ટરનેટ ઉપર ક્યારેય પહેલાં નથી સાંભળી. આજના જે ગેસ્ટ છે દેટ ઇઝ કોસ્મો ગુરુ મિસ્ટર મૌલિક ભટ્ટ. હી ઇઝ એન એસ્ટ્રોલોજર, જ્યોતિષ છે. અને આજના એપિસોડમાં અમે જેટલા પણ મિથ્સ છે એસ્ટ્રોલોજીના સરાઉન્ડિંગ, એ બધા બર્સ્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક એવો પ્રયત્ન છે કે તમને એસ્ટ્રોલોજીના વિષયમાં, જ્યોતિષ શાસ્ત્રના વિષયમાં એક ઓવરવ્યૂ મળી શકે કે એક્ઝેક્ટલી આ જે સાયન્સ છે એ એક્ઝેક્ટલી શું છે. અને એની સાથે પ્રયત્ન એ પણ છે કે તમને એ પણ નોલેજ મળે કે જ્યારે તમે જ્યોતિષના પાસે જાઓ છો તો કયા પ્રકારના પ્રશ્નો ના પૂછવા કે જેથી કરીને તમને કોઈ સ્કેમ ના કરી શકે. ધ એપિસોડ સ્ટાર્ટ્સ ઇન 3, 2, 1. હિયર વી ગો. એન્જોય. ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ મિર્ચી હોટ સીટ. મૌલિકભાઈ, પહેલાં તો આ જે ટર્મ છે કે જ્યોતિષ અને કોસ્મો ગુરુ, આ બંનેના વચ્ચેનો ફરક શું છે? કારણ કે તમે પોતાને કોસ્મો ગુરુ કેવડાવો છો, તો ફરક શું છે ને કેમ પોતાને કોસ્મો ગુરુ કેવડાવો તમે? પ્રશ્ન એવો છે કે આખી જે જ્યોતિષની વાત છે ને એ બેઝિકલી આપણા વેદિક નોલેજમાં કોસ્મોલોજી છે. કોસ્મોલોજી વર્ડ હમણાં નવો આવ્યો છે, પણ વેદિક જ્યોતિષમાં જોશો ને તો પુરાણો, વેદોને તમે જો ઉથેલશો ને તો એની અંદર બધું જ કોસ્મોલોજી વિશે લખેલું છે. એટલે કોસ્મો એટલે આપણે પણ પૂર્ણ બ્રહ્માંડની વાત કરીએ છીએ. એટલે એ કોસ્મો એટલે બ્રહ્માંડની વાત કરવાની છે. એની વાત કરનાર વ્યક્તિ કોણ હોય? અને મારા વિદ્યાર્થીઓ મને ગુરુ કહે છે. એટલે બ્રહ્માંડની વાત કરવાવાળા ગુરુની વાત એટલે કોસ્મો ગુરુ. બરાબર છે. અચ્છા, આજના પોડકાસ્ટનું મેઇન ઇન્ટેન્શન એ છે કે એટ ધી એન્ડ લોકોને એ ખબર પડી જાય કે જ્યોતિષ શાસ્ત્ર એક્ઝેક્ટલી શું છે, કોસ્મોલોજી એક્ઝેક્ટલી શું છે, અને એની સાથે આ ફિલ્ડના સાથે જેટલા પણ જોડાયેલા મિથ્સ છે એ આપણે બધા જ બર્સ્ટ કરી શકીએ.
સૌથી પહેલો મારો સવાલ એ છે કે હું એક એક્સપિરિયન્સના સાથે શરૂઆત કરું. હું જ્યોતિષશાસ્ત્રમાં માનું છું, પણ એ હદનું નહીં કે પછી હું મારા બધા જ ડિસિઝન્સ એના ઉપર જ બેઝડ રાખું. હું તમને એક એક્ઝામ્પલ આપું. જ્યારે હું 9th હતો ત્યારે મારા ફેમિલીમાં નજીકના રિલેટિવ્સમાં 5-6 જ્યોતિષ છે. એટલે મમ્મી 9thમાં મને બતાવવા માટે લઈ ગઈ કે ભાઈ આની કુંડળી જોઈ આપો અને કહો કે શું હવે આગળ કયા ડિરેક્શનમાં જઈ શકાય. ત્યારે એમને કહ્યું કે જે પણ ડિસિઝન લો એ પ્રકારે લેજો કે સાયન્સની સ્ટ્રીમમાં જઈ શકાય. મને એવું ખબર હતી કે જો હું સાયન્સ લઈશ તો હું આજ સુધી 12thમાં જ હોત. એટલી ખરાબ પરિસ્થિતિ હતી. એટલે 10th વખતે બહુ જ જીદ કરવામાં આવી કે સાયન્સ પર વધારે ફોકસ કરો, મેથ્સ પર વધારે ફોકસ કરો. 10thમાં મારા સારા પર્સન્ટેજ આવ્યા. એના પછી એક હજુ જ્યોતિષના પાસે લઈ જવામાં આવ્યો. એમને મને ત્યારે એવું કહ્યું કે કોમર્સ બિલકુલ નથી લેવાનું, આર્ટ્સના તરફ બિલકુલ નથી જવાનું, મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનું છે આપણે. એટલે હવે બધા ડિસિઝન એ પ્રકારે લેજો. મેં કોમર્સ લીધું, એના પછી મેં LLB કર્યું, એના પછી મેં LLM કર્યું. આ બંને કર્યા પછી મને ફરી જ્યોતિષ પાસે લઈ જવામાં આવ્યો. એમને મને કહ્યું કે હવે જ્યારે LLB કરી લીધું છે તો આપણે જજ બનવાનું છે અને સુપ્રીમ કોર્ટના આપણે જજ બની શકીશું. એટલા સરસ આપણા યોગ છે. એટલે પછી હું RJ બની ગયો. તો હવે મારો પ્રશ્ન એ છે કે જેટલું પણ જ્યોતિષે કહ્યું મેં બિલકુલ પણ માન્યું ના. હવે છતાંય હું આજે પોડકાસ્ટ કરી રહ્યો છું. તો પછી આજે જ્યોતિષશાસ્ત્ર છે એ ખરેખર એક્ઝિસ્ટ કરે છે કે પછી ખાલી કોઈએ મને કહી દીધું હતું? એક્ઝિસ્ટ તો ડેફિનેટલી કરે છે, જે કદાચ આપણે પોડકાસ્ટના અંતમાં તમને અને દર્શક મિત્રોને ખ્યાલ આવી જ જશે. બરાબર. અને વાત જે આપણે કરીને જ્યોતિષમાં ઘણા મિથ્સ આ જ થઈ ગયા છે. ઇવન પબ્લિકની વાત કરું કે જ્યોતિષ જે કન્સલ્ટન્ટ છે એમની વાત કરું, જેમણે આપને કીધું ને એ ખોટું સાચુંમાં હું નથી જતો. હું જે કીધો ને એ યોગ્ય નહોતો, પ્રોપર નહોતો. કેવી રીતે? તમને હવે હું એક્ઝામ્પલથી જ કહું કે તમારી એજ પ્રમાણે હું જાઉં તો તમારે અત્યારે થોડા જ વર્ષો પહેલાં તમે ગ્રેજ્યુએશન પાસ કર્યું હશે. કરેક્ટ. બરાબર. તો છેલ્લા 60 વર્ષથી તો ભારત આઝાદ છે, તો છેલ્લા 60 વર્ષમાં મેડિકલ કે એન્જિનિયરિંગમાં ના એડમિશન થયું 1 વર્ષ હશે? ના. દરેક વર્ષે એડમિશન થતા હશે. તો 60 વર્ષ મેં કેમ કીધા? કારણ કે એમાં 2 વાર શનિની આખી સાયકલ પૂરી થાય, 5 વાર ગુરુની આખી સાયકલ પૂરી થાય અને મંગળ સૂર્યને વાળા તો 60 વાર પૂરી થાય. એટલે બધા ગ્રહોના કોમ્બિનેશન વાળા ડોક્ટર હોય, બધા જ કોમ્બિનેશન વાળા એન્જિનિયર હોય, એ કોમર્સ હોય ને આર્ટ્સ હોય. એટલે જ્યોતિષ ક્યારે એવું નથી કહેતો કે તમારે આ ભણવું જોઈએ. જ્યોતિષ એવું કહે છે કે તમે આ ભણીને શું અને કેવી રીતે કરી શકશો. અચ્છા, ખરા જ્યોતિષ એવું કહે છે? હા, જ્યોતિષ શાસ્ત્ર એના માટે બન્યું છે. ઓકે. કે હું તમને એવું કહી શકું કે તમે એન્જિનિયર છો તો એન્જિનિયરિંગ આવી રીતે એપ્લાય કરવામાં તમારા માટે વધારે સાનુકૂળ રહેશે. કારણ કે તમે જુઓ કે આર્મી છે તો આર્મીની અંદર બધા જ પ્રકારની કુંડલીવાળા મળશે તમને, પણ જે કેલ્ક્યુલેટિવ હશે ને એ કદાચ ફિલ્ડ પર નહીં હોય, એ પ્લાનિંગવાળા સેક્ટરમાં કામ કરતો હશે. અને જેનામાં એગ્રેસિવ મંગળ સૂર્ય હશે ને એ ફિલ્ડવાળા કામમાં કરતો હશે. અચ્છા. એટલે તમે કોઈ નાની વાત કરીએ આપણે કે રિક્ષા, તો આપણા અમદાવાદમાં કેટલા બધા રિક્ષાવાળા ભાઈઓ છે, તો રિક્ષાવાળા ભાઈઓમાં પણ ગુરુ પ્રભુત્વવાળા હશે, દરેક કુંડળીઓ હશે. પણ તમને વ્યક્તિગત પ્રમાણે ખબર પડશે જેનો સૂર્ય સ્ટ્રોંગ હશે ને એ એમનો લીડર્સ હશે. પેલા 5-10 રિક્ષાવાળા ભેગા થયા હોય મિત્રો અને પેલો જા તું ચા લઈ જાય, તો એ જે દરેક ફિલ્ડમાં આવું હોય છે. તો સૂર્ય હશે એ જે તે ફિલ્ડમાં એ લીડરનું કામ કરશે. એ ફિલ્ડની અંદર રહીને એ એગ્રેસિવલી એ કોઈક લાઈન આપવાનું કામ કરશે. ગુરુ હશે એ જ્ઞાન. ઘણા આપણા મિત્રો ના હોય, જો હું તને સમજાવું, એક વાત કહું તને સમજાવું, એ જે સમજાવવાળા પ્રોસેસ બધા ગુરુવાળા. અચ્છા. એટલે કુંડળીમાં જોઈને તમે જે પણ હવે ભણવામાં અમે વિદ્યાર્થીઓને એવું શીખવાડીએ કે ભણવામાં તમે ગમે તે ભણી શકો અને બધા વ્યક્તિ બધું જ ભણી શકે. ભણ્યા પછી તમે કેવા એ ફિલ્ડના કામ કરશો એ બહુ મહત્વનું છે. ડૉક્ટર બન્યો તો હવે ડૉક્ટરની ડિસ્પેન્સરી કે હોસ્પિટલ કેવું હશે? શુક્ર પ્રધાન હશે તો તમને આમ આખું હોસ્પિટલ ઝગમગ હશે, એકદમ 2-4 રિસેપ્શનિસ્ટ હશે, એમના બધા પરફેક્ટ કામ હશે. બરાબર છે. સૂર્ય હશે ને ડૉક્ટરના પણ યુનિયન્સ હોય છે, તે એમાં જતો રહેશે. એ વોટ્સએપ ગ્રુપ બનાવશે, એ કહેશે કે ભાઈ આપણે આમ કરવાનું, આપણે આવું કરવાનું, આપણે આવી ડિમાન્ડ મૂકવાની યુનિયનમાં, આ બધું કામ કરતા હશે. એટલે તમે એવું ન કહી શકો કે આવું ભણો. તમે એવું કહો છો કે આ ભણવું તમારા માટે યોગ્ય છે, આ ભણીને તમે આવું કરશો તમારા ગ્રહ પ્રમાણે. સૂર્ય હશે તો ભાઈ તમે લીડરશીપમાં જશો, એટલે જે બી ભણતું લીડરશીપ જ કરવાનું, મેનેજમેન્ટ જ કરવાનું છે. બરાબર છે. હવે આ વાત નીકળી છે તો જ્યોતિષશાસ્ત્ર આનો વ્યાસ કેટલો, આનો સ્કોપ એક્ઝેક્ટલી શું છે? એટલે મારો આ પ્રશ્ન એટલા માટે છે કે જેથી કરીને લોકોને ખબર પડે કે જ્યોતિષ પાસે જ્યારે જાય તો કયા પ્રશ્નો પૂછવા અને કયા બિલકુલ અવોઇડ કરવા કે જેના જવાબ જ્યોતિષ પાસે હોતા જ નથી.
જો જ્યોતિષ એટલે મને ઘણા બધા મારા આટલા કેરિયરમાં શું કીધું છે ખબર છે, જેમ તમે બી પહેલાં કીધું જ્યોતિષમાં માનું છું. સૌથી પહેલાં તો મને ત્યાં જ આમ થોડું એઝ એ જ્યોતિષ મને આમ ગુસ્સો આવી જાય છે કે માનું છું નહીં માનું. હવે સૂર્ય ઉગે છે એમાં માનવું ના માનવાનો શું પ્રશ્ન છે? ચંદ્ર છે નથી, ચંદ્રની કળા થાય છે નથી થતી, એ માનવા કે ના માનવા પર છે? ના, નથી. અને આ તો આપણું વૈદિક નોલેજ છે, આપણા શાસ્ત્રો છે. અને જો ભારતના જ આપણા લોકો એને આવી રીતે લેશે તો કઈ રીતે ચાલશે? અને એમાં અંધશ્રદ્ધા અંધવિશ્વાસ છે નહીં એવું ફેલાવનારા લોકો જ ચોક્કસ છે. એટલે સરકારે આના કાઉન્સિલ બનાવવા જોઈએ, આના પર કંટ્રોલિંગ સિસ્ટમ લાવવી જોઈએ, એવું કરવું જોઈએ. બરાબર. હવે જે પ્રશ્ન છે કે જ્યોતિષ શું, તો મને ઘણા બધાએ શું કીધું કે ભાઈ હું કર્મમાં માનું છું, હું આ બધામાં નથી માનતો. અલા મહાન વ્યક્તિઓ, કર્મ તો ગધેડો બી કરે છે, ઘોડો બી કરે છે, કૂતરો બી કરે છે, હાથી બી કરે છે. દુનિયાનો કયો જીવ કર્મ નથી કરતો? એ કર્મ વિના તો ન ચાલે ભાઈ. કૃષ્ણ ભગવાન આઈને કહી ગયા કર્મ કરે જા ફળની આશા ના રાખીશ. એટલે કર્મ કર એવું કહીને ગયા. તો કર્મ તો આપણે કરવાનું જ છે, પણ આપણે મનુષ્ય છે તો કર્મ ક્યારે કરીશ અને કર્મ કયું કરીશ એનું પ્લાનિંગ તમને જ્યોતિષ આપશે. ઓકે, એટલે ઇન શોર્ટ જો બેટર રીતે આને સમજવું હોય તો જેવી રીતે ગૂગલ મેપ્સમાં તમે ડેસ્ટિનેશન નાખો અને જે ભૂરી પટ્ટી તમને બતાવે એ ભૂરી પટ્ટી જ્યોતિષ છે. જ્યોતિષ છે એટલે તમને એક્ઝેક્ટ ખબર પડે. દાખલા તરીકે હું તમને કહું કે અત્યારે મોન્સૂન ચાલે છે ભાઈ, સોમવાર મંગળવારે ખૂબ વરસાદ પડશે એટલે તમને ખબર પડી ક્યારે? સોમવાર મંગળવારે. હવે કેવું કરશો કે ભાઈ હું ગાડી ચલાવીશ તો હું એવી રીતે વ્યવસ્થા રાખીશ, હું ટુ વ્હીલર લઈને જઈશ તો હું રેનકોટ રાખીશ. તો કેવું કર્મ કરીશ અને ક્યારે કરીશ એ પ્લાનિંગ તમને ભવિષ્ય ખબર હતી તો થયું ને. બરાબર. તો આ જ્યોતિષનું પ્લાનિંગ માટેનો સબ્જેક્ટ છે અને ખૂબ સારા પરિણામ મળશે એનાથી. બરાબર છે. અને તમે મનુષ્ય તરીકે લોજિકલ અને સિસ્ટેમેટિક જીવન માટે બન્યા છો. એ તો પશુ પણ કર્મ તો કરે જ છે ને. કયા કયા એવા સવાલો હોય છે કે જે જ્યોતિષના રેન્જના બિલકુલ બહાર હોય છે અને એ પ્રશ્નો તમારે પણ જો ક્લાયન્ટ્સને કેવું હોય કે આ પ્રશ્નો જ્યોતિષના પાસે જાઓ ત્યારે ના પૂછવા, એવા કયા કયા સવાલો હોય છે? સૌથી પહેલું એક છે જેમાં કેટલા શબ્દ સવાલ આવે ને. ઓકે, કેટલા લગ્ન થશે? કેટલા લગ્ન થશે? આવું પૂછે છે લોકો? હા. અચ્છા. કેટલા સંતાન થશે? કેટલા રૂપિયા કમાઈશ? કેટલા સાથે જ્યોતિષનો કોઈ સંબંધ નથી. ઓકે, એટલે તમારી કેપેસિટી એટલા લગ્ન કરી શકો છો. હા, ઓબ્વિયસલી. અને એ સમાજ વ્યવસ્થા, કાનૂન વ્યવસ્થા અને એ કાળે કાળે બદલાઈ છે. તમે આપણા ભારતના ઇતિહાસમાં જોઈ લો, કાળે કાળે એ વ્યવસ્થા બદલાયેલી છે. બરાબર છે કે સંતાન બી અત્યારે દાખલા તરીકે મને ઘણા લોકો 2 સંતાનના યોગ છે, 5 સંતાનના યોગ છે આવું કહેનારા મળે છે. તો હું કહું ભાઈ અત્યારે તમે જોશો તો મિડલ ક્લાસ ફેમિલી અને જે શહેરી વિસ્તારમાં રહેનાર છે એ લોકો તો 1 અથવા 2. હવે કેમ 5-5, 7-7 સંતાન નથી? તમે થોડા 2 પેઢી આગળ જાઓ તો આ જ કુટુંબમાં 7-7, 8-8, 10-10 પેઢી બાળકો થતા હતા. તો હવે એવા યોગ નથી આવતા. હવે કોઈ ક્ષમતા નથી રહી. સમાજ વ્યવસ્થા બદલાઈ છે, સમાજ વ્યવસ્થાના અનુરૂપ ચાલે છે. કેટલાને જ્યોતિષ સાથે કોઈ સંબંધ નથી. હું તમને એ કહી શકું ક્યારે કઈ પૈસા કમાશો, ક્યાંથી પૈસા તમે કમાશો, કઈ ફિલ્ડમાંથી. હા, કયું ફિલ્ડ કરો તમને રોકાણ કરવાથી ફાયદો થશે, કયું ફિલ્ડમાં તમારું કરિયર સારું થશે, ક્યાંથી તમને અર્નિંગ સારું મળશે, ક્યારે મળશે. અત્યારે ભાઈ ના કરતો, હમણાં શાંતિથી બેસીને જે ચાલે એવું કહું ભાઈ આવનારા 3 દિવસ તો કે આવનારા 3 મહિના બહુ સારા છે કૃતાર્થભાઈ, ખૂબ મહેનત કરો, પરિણામ સારા મળશે. પણ કેટલું એ અમે ના કહી શકીએ. એટલે જ્યોતિષનો એ વિષય જ નથી. કોઈક વાર કાગનું બેસું ડાળનું પડવું થાય એને પ્રિડિક્શન ન કહેવાય. બરાબર છે. એટલે આઈ થિંક કે સૌથી વધારે પ્રશ્ન જે તમારી પાસે આવતા હશે એ પ્રકારના છે કે હું કેટલા રૂપિયા કમાઈશ. યસ. તો એ પ્રકારના જ્યારે લોકો આવતા હોય તમે એમને શું સલાહ આપતા હોજો? હું એને સમજાવતો જો કેટલા રૂપિયા કમાઈશ એવા પ્રશ્નોનો જવાબ મને આવડતો હોત તો હું અહીં ના બેઠો હોત. હું જાતે જ એ વસ્તુ કરીને હું રૂપિયા કમાતો થાત. બધા જ્યોતિષીઓ જ કરતા હોત. પણ એનો ના કોઈ રેમેડીઝ છે, એમાં બધા રેમેડી પૂછવા આવે કે શું કરું તો હું વધારે પૈસા કમાવું. તો ભાઈ હું તને શું કરવા છે સામે પહેલા હું ના કરું? એટલે કેટલા વધારવા માટેની કોઈ રેમેડી નથી ભાઈ. અને અમે કંઈ પણ નથી શકતા. નહીં તો આ જે જ્યોતિષીઓ બધા ખુલ્યા છે બધા પોતે જ ના કરી લે ભાઈ. એ તમારા રિસોર્સ લેવલ ને કેપેસિટી ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે તમે રિસોર્સમાં હું તમને કહું કે ભાઈ તમે અત્યારે કોઈ એવા પ્રાંતમાં જન્મ્યા જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે છેલ્લા 10 વર્ષથી, તો ત્યાંના રિસોર્સિસ તમારી પાસે છે નહીં, તો ત્યાં કુંડળી જન્મે છે એ લોકો પાસે કોઈ સારા યોગ નથી. કરેક્ટ. રિસોર્સ નથી ભાઈ કે એ લોકો આગળ પ્રોગ્રેસ કરી રહ્યા નથી. કરેક્ટ. હવે લેવલ બી એવું જ છે, કેપેસિટી બી એવી છે. તમે કોઈ બિલિયોનરને ત્યાં જન્મ લીધો, ઇટ્સ નોટ ઇન યોર હેન્ડ. તો એના માટે રિસોર્સ બદલાઈ ગયા. એની શરૂઆત જ 10મા માળથી થઈ
અને આપણે તો હજી પાતાળમાં છીએ. બરાબર છે. એટલે અમે તમને ક્યારેનો જવાબ આપી શકીએ અને કેવાનો જવાબ આપી શકીએ. તમે આજે વાત કરીને કે કોઈ બિલિયનેરના ઘરમાં કોઈકનો જન્મ થાય છે એ બિલકુલ કોઈના હાથમાં નથી. અહીંયા કર્મનો કોન્સેપ્ટ આવી જતો હોય છે. હવે આઈ એમ શ્યોર કે તમે આટલા લાંબા કરિયરમાં ઘણા બધા લોકોની કુંડલી જોઈ હશે. એવા કોઈ એક્ઝામ્પલ્સના વડે તમે જ્યોતિષ અને કર્મ આ બંને કોન્સેપ્ટ્સને સમજાવી શકો કે જ્યાં તમે કદાચ એવું જોયું હોય કે યાર આના બહુ એવિડન્ટલી એવું દેખાઈ રહ્યું છે કે ગ્રહો એવા છે જ નહીં કે બહુ સક્સેસફુલ થઈ શકે, કાં તો આ પ્રકારની ગતિવિધિમાં એ આગળ સારું કોઈ કામ કરી શકે, પણ છતાંય એમને પોતાના કર્મોના થ્રુ એ વસ્તુ કરીને બતાવી હોય. તો પહેલાં આપણે શરૂઆત કરીએ જ્યોતિષ અને કર્મ. આ બંને જે કોન્સેપ્ટ છે હંમેશા એકબીજાના સાથે અથડાતા હોય છે, ફ્રિક્શન રહેતો હોય છે. તો વોટ ઇઝ ધ રિયાલિટી? રિયાલિટી એ છે કે તમે કોઈ બી તમે સક્સેસની વાત કરી તો મટીરિયાલિસ્ટિક સક્સેસ, જનરલી આજના યુગમાં મટીરિયાલિસ્ટિક સક્સેસની જ વાત થાય છે. એટલે ભાઈ તમે કહેશો કે આ બિલિયનર અંબાણીજી, અદાણીજી આ બધાની વાત કરશો, બરાબર? તો શું એપીજે અબ્દુલ કલામ સક્સેસ હતા? અન્ના હજારે સક્સેસ હતા કે નહોતા? હું તમને એવા કેટલાય ઉદાહરણ આપીશ કે જે બધા બી સક્સેસ જ કહેવાય. એટલે સૌથી પહેલાં તો ભૌતિકતા એક માત્ર પેરામીટર નથી. અચ્છા, એટલે સક્સેસમાં આપણે હંમેશા પૈસાને જ જોતા આવીએ છીએ. પણ એ રોંગ જ છે ને. મેં તમને ઉદાહરણ આપ્યા. શું તમે અબ્દુલ કલામ સાહેબને સક્સેસ નહીં ગણો? કેટલા લોકો એમનાથી ઇન્સ્પાયર્ડ છે જ, પણ ભૌતિકતાની દ્રષ્ટિએ કદાચ તમે એમને નહીં ગણી શકો. તો ભૌતિકતા એકલો પેરામીટર નથી, ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે દરેક સક્સેસ વ્યક્તિ જોશો ને એ જન્મ્યા હશે ને ત્યારે આજુબાજુ બીજા 10 હશે જ એ સમયે. અચ્છા, તો એ લેવલ, કારણ કે માત્રા મેં પહેલા જ કીધું વોલ્યુમ સાથે સંબંધ નથી. કે ભાઈ ધોનીભાઈ જન્મ્યા ત્યારે કોઈ બીજો એ જગ્યાએ જન્મ્યા તો એ લેવલના ક્રિકેટર્સ કે એ લેવલના વ્યક્તિત્વ કે એ લેવલનો પૈસો ન કમાયા, પણ એની લાઈફની પેટર્ન ચોક્કસ એવી જ હશે. આગળ પાછળ થોડાક સમયમાં એવી ઘટનાઓ થાય જ. દાખલા તરીકે કોઈ ખરાબ ઘટના થાય, નેગેટિવિટી આવી રહી છે, તો એ જે જન્મેલા લોકોના સમય બી નેગેટિવ જ ચાલતા હોય, એમને એમના લેવલ પર રેઝિસ્ટન્સ આવતા હોય. પછી સારું થાય તો એ વ્યક્તિઓને એમના લેવલ ઉપર સારું થાય. હવે જો કોઈ માણસ એ જન્મ્યો છે, ભણ્યો નથી અને એક સામાન્ય જોબ કરી રહ્યો છે, તો એને પણ પ્રોગ્રેસ એ જ સમયે મળશે જ્યારે કોઈ માણસને સાથે જન્મેલાને પ્રોગ્રેસ મળે છે. પ્રોગ્રેસિવ ટાઈમ બંનેનો સરખો. અચ્છા, પણ વોલ્યુમ બંનેના અલગ છે, કારણ કે એ માણસનું ભણતર, એ માણસની મહેનત, કર્મ અલગ છે. આ માણસનું ભણતર આ છે. એટલે કર્મ તમે કરો છો, પણ તમારા ગ્રહોના આધારે તમારી પેટર્ન નક્કી થાય છે. એટલે ટાઈમ અને ટ્રેન્ડ ગ્રહો નક્કી કરે છે, વોલ્યુમ તમારું કર્મ નક્કી કરે છે. અચ્છા, બરાબર છે. હવે જ્યોતિષશાસ્ત્રના અરાઉન્ડ ઘણા બધા મિથ્સ છે. થોડી સિરિયસ વાતો હમણાં સુધી ઘણી થઈ ગઈ છે, સિરિયસ કોન્સેપ્ટ્સના ઉપર આપણે વાત કરી છે. થોડીક એવી વાતો કરીએ કે જે સોશિયલ મીડિયામાં અતિશય ટ્રેન્ડિંગ છેલ્લા અમુક સમયમાં બની હોય. મેં એક વિડીયો જોયો હતો કે જેમાં એક જ્યોતિષ જ હતા, કાં તો એવું ક્લેમ કરી રહ્યા હતા કે જ્યોતિષ છે. તો એમને આવીને એ વાત કરી હતી કે જો તમને હેલ્થનો બહુ ઇશ્યુ છે, કાં તો ઘરમાં ફાઇનાન્શિયલ બહુ પ્રોબ્લેમ્સ છે, તો બહુ જ સિમ્પલ કામ કરવાનું છે. તમારે સ્ટેશનરી જવાનું છે, સ્ટેશનરીથી એક ગ્રીન પેન લઈને આવવાની છે, અને ગ્રીન પેન લાવીને તમારે પોતાના ઘૂંટણ પર એક નંબર લખવાનો છે કે તમે 18 નંબર જો પોતાના ઘૂંટણ પર લખી દીધો તો તમને કોઈ જ ઓર્થોપેડિક ડૉક્ટરની જરૂર નહીં પડે, તમારી હેલ્થ સરસ થઈ જશે, તમારા ફાઇનાન્સીસ સરસ થઈ જશે. આ જ્યોતિષશાસ્ત્ર છે કે નથી? સૌથી પહેલાં તો આ રેમેડીની વાત ચાલે છે. ઓકે, સૌથી પહેલો પોઈન્ટ છે યુ આર ટોકિંગ અબાઉટ રેમેડી. રેમેડી એ જ્યોતિષ નથી. રેમેડી જ્યોતિષ નથી? હા, ઓકે, એના પર પછી રેમેડી એ જ્યોતિષનો પાર્ટ છે. જેમ ડોક્ટર, હું મેડિકલ છું તો હું તમને કહું ફાર્મસી અલગ થઈ ગયું. ઓકે, મેડિકલ સાયન્સ અલગ છે, એ બંને જોડાયેલા છે. ઓકે, એટલે હું તમને ડાયોગ્નિસ કરીશ પણ હું રેમેડીઝ લખીશ, એ કામ કોણ કરશે પછી? ફાર્મસી. કરેક્ટ. એટલે ફાર્મસીનું નોલેજ કદાચ ડૉક્ટર ના પણ હોય, બરાબર? એટલે આ રેમેડી. અને માર્કેટમાં અત્યારે એ રેમેડી પહેરાવનારા બહુ મહાન લોકો આવી ગયા છે. હું તો એને ફેકોલોજર કહું છું, નોટ અ એસ્ટ્રોલોજર્સ. કારણ કે તમે સમજો યાર, આ જ નિમ્ન કક્ષાએ લઈ ગયા છે. અહીંયા છો હમણાં મેં એક રીલ તમે મેં એવું જોયું કે મોબાઈલમાં આ ખૂણામાં આ એપ રાખવાથી ધનવર્ષા થશે. એટલે આ મોબાઈલમાં તમે કયા ખૂણામાં શું રાખશો એના પાસે ધનવર્ષા. આ રેડિયો કોઈ કહે છે કે તમે આવું કરશો તો બોલાય એવા શબ્દો નથી કે તમારે બહેનો સ્ત્રીઓ સાથે સંબંધ વધે. આ તો આ કઈ કક્ષાએ તમે લઈ જાઓ છો? જ્યોતિષ આના માટે બન્યું હતું? આ રેડિક્યુલસનેસ છે, આ ફેકોલોજી છે, આના સાથે કોઈ સંબંધ નથી. અહીં લીલા અક્ષરે કરશો કે લાલ અક્ષરે કરશો, પાંચડો લખશો, છગડો લખશો, તમે આ
આ આંકડા લખશો 5 અહીંયા લખી કાઢો છો, એસી ઉપર તમારું આમ કામ થઈ જશે. આ બધું રેડિક્યુલસ ફાલતુ બકવાસ છે. સરકારને મારો અનુરોધ છે, પબ્લિકને બી અનુરોધ છે, આવામાં જાળમાં ફસાશો નહીં. સરકાર આને કાઉન્સિલ બનાવે, આના પર જેમ આપણે ત્યાં કંટ્રોલિંગ સિસ્ટમ છે, બાર કાઉન્સિલ બધા જ છે, તો આના પર બી લાવો યાર. બરાબર છે. જે ને તે. અને હું તો શું કહું છું, જે લોકો કશું ના કરતા હોય ને, એ કાં તો પોલિટિક્સમાં ઘૂસી જાય છે, કાં તો પેલા પ્રોપર્ટી ડીલિંગમાં ઘૂસી જાય છે, કાં તો જ્યોતિષ બની જાય છે. એન્ટ્રી બેરિયર કોઈ નથી. એન્ટ્રી બેરિયર નથી. એટલે એવું ના હોવું જોઈએ, કંટ્રોલ સિસ્ટમ હોવી જોઈએ. એટલે આવું કશું ના થાય. છગડો સાતડો આઠડો લખવાથી કે લાલ કલર લીલા કલરના પટ્ટા મારવાથી તમારા જીવનમાં કોઈ ફેરફાર એવા નથી થવાના. 1000માંથી એકને થઈ ગયો તો કાગનું બેસું ડાનું પડવું કહેવાય ભાઈ. બરાબર. કોઈકને એવું લાગે હા મારે થઈ ગયું, એ તો એની પાછળ ગાડા ગેલાની જેમ પાછળ પડી જશે. પણ 999. બરાબર. તમે હમણાં રેમેડીની વાત કરી કે જ્યોતિષશાસ્ત્ર અને રેમેડી એનો ભાગ ભલે છે પણ બે અલગ ડિપાર્ટમેન્ટ છે. એક નોર્મલ વ્યક્તિના એક્સપિરિયન્સની વાત કરીએ કે તમે માની લઈએ કે એક એક્સ પર્સન છે, જ્યારે એના લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એ જ્યોતિષના પાસે આવતા હોય કે ફલાણી તકલીફ છે, તમે મને કોઈક સોલ્યુશન આપો. અલ્ટિમેટલી બધાને રેમેડી જ જોઈતી હોય. રેમેડીમાં જે હમણાં સુધી કોમન પાર્લાન્સમાં જે વસ્તુઓ જોવા માટે મળી છે એ 3-4 પ્રકારની વસ્તુ હોય કે એક કાં તો તમે કોઈ મહારાજને રાખો અને કોઈ વિધિ કરાવી લો, એક હોય કે તમે આ ફલાણી જગ્યાએ જઈને દાન કરી આવો, એક હોય કે તમને કોઈક નંગ પહેરાવવામાં આવે કે ડાયમંડનો નંગ કે પુખરાજ કે પન્ના, જે પણ આ બધી વસ્તુઓ હોય છે, અને એક પછી આ પેનવાળા લોકો આવે છે કે 18 નંબર લખી દો ઘૂંટણ પર એટલે બધું સોલ્વ થઈ જાય. આમાંથી કઈ કઈ વસ્તુઓ વેલિડ છે અને કયા ડિરેક્શનમાં લોકોએ જવું જોઈએ? લોકોએ જવું જોઈએ, આપણા ઋષિમુનિઓ જે કહી ગયા ને, એ તંત્ર મંત્ર અને યંત્ર, એટલે યંત્ર મંત્ર અને તંત્ર, આ 3 પદ્ધતિ આપણે આપીને ગયા છે ઋષિમુનિઓ, અને ઇફેક્ટિવ છે. આપણે તો અમારા કોસ્મોગુરુ ઇન્સ્ટિટ્યૂટમાં એને સાયન્ટિફિક ટેસ્ટ કરીએ છીએ, લેબોરેટરી ટેસ્ટિંગ કરીએ છીએ, એક્સપેરિમેન્ટ કરીએ છીએ, અને એની અસર અમે પ્રૂફ કરીએ છીએ, અને થાય જ. જે બધા છે ને એ બધી રેમેડીઝ ન કહેવાય. આપણે કોઈ પણ રેમેડીનું ટેસ્ટિંગ કરીએ ને તો પ્લેસિબો ઇફેક્ટ ટેસ્ટ થતી હોય છે. ઘણી વાર કેવું થાય કે મેં તમને એમ કશું નહીં, મેં કીધું આ લાલ પથ્થરો રાખ, તારું કામ થઈ જશે. એટલે શું થાય કે તમે તમારી અંદર એક ડોપામાઇન છૂટે છે, તમારી અંદર એક હોર્મોન્સ કોન્ફિડન્સ આવે છે કે ઘણા કે હું તારી જોડે બેઠો છું, ચિંતા ના કર. એ વાક્ય આપણને ઇન્સ્પાયર કરી દે છે. એટલે એનાથી પણ પરિણામ આવવાના ચાલુ થાય, કારણ કે હોર્મોન્સ તમારા કંટ્રોલ થવાના ચાલુ થઈ જાય છે. એને વૈજ્ઞાનિકો પ્લેસિબો ઇફેક્ટ તરીકે ટેસ્ટ કરે છે. એટલે ઘણીવાર શું કોઈ પણ રેમેડી દવા આપે ને તો પ્લેસિબો ઇફેક્ટ છે કે નહીં એ બી ટેસ્ટ કરવી પડે, કે આ દવાથી ખાલી કહેવાથી બી કામ પડી જાય, કારણ કે ઘણા મનુષ્યો સાયકોલોજીકલ ઇફેક્ટ લઈ લે એની, એટલે પ્લેસિબો ઇફેક્ટ કહેવાય. જો તમે એનો કીધા વિના અને આપો છો અને અસર થાય છે ને, એ પ્લેસિબો ઇફેક્ટ નથી. એ તમે માપી શકો છો બાયોકેમિસ્ટ્રિક ટેસ્ટિંગ દ્વારા, હિસ્ટોપેથિક ટેસ્ટિંગ દ્વારા, બિહેવિયર ટેસ્ટિંગ દ્વારા. આ ટેસ્ટિંગ થતા હોય છે, એ યુનિવર્સલ ગાઈડલાઇન છે. એટલે તમે મંત્ર યંત્ર અને તંત્રને જો ટેસ્ટિંગ કરશો ને તો પ્લેસિબો ઇફેક્ટ વિના પણ રિઝલ્ટ આવશે, અને એના હું તમને બાયોકેમિસ્ટ્રી હિસ્ટોપેથી લેબોરેટરી ટેસ્ટ કરાવી આપીશ, તમારા બ્લડ ટેસ્ટમાં, તમારા બ્રેન ટિશ્યુઝમાં એના ફેરફાર તમને બતાવી આપીશ. શું હોય આ ત્રણેય જે તમે શબ્દો બોલ્યા એનો એક એક કરીને આપણે મતલબ સમજીએ કે શું હોય ને એમાં કયા પ્રકારની રેમેડીઝ તમે સજેસ્ટ કરતા હો છો તમારા ક્લાયન્ટ્સને? સૌથી પહેલાં યંત્રની વાત કરીએ તો યંત્ર શું હોય? યંત્ર છે ને 2-3 પ્રકારના આવે છે. એમાં પાછા 3 પ્રોસેસ છે. એક યંત્ર છે એ કહેવાય મેરુપૃષ્ઠ. મેરુપૃષ્ઠ એટલે તમે પર્વત એટલે પર્વત જેવું આમ ઊભું હોય આમ 3D ડાયમેન્શનમાં. પછી એક કુર્મપૃષ્ઠ એટલે તમને છે ને આમ કાચબાની પીઠ છે ને એવું યંત્ર હોય. અને એક કહેવાય ભૂપૃષ્ઠ એટલે સીધું એક સપાટ યંત્ર હોય. એ 3 ફોર્મેટમાં હોય. હવે એ ઋષિમુનિઓ કહીને ગયા છે કોણે મેરુપૃષ્ઠ કરવું, કોણે ભૂપૃષ્ઠ કરવું અને કોણે કુર્મપૃષ્ઠ કરવું. જનરલી આપણે પબ્લિકોએ ભૂપૃષ્ઠ જ કરાય, કોઈ પણ દિવસ મેરુપૃષ્ઠ ન કરે. અને માર્કેટમાં અત્યારે તમે જોશો ને તો પેલા શ્રીયંત્ર ઉભા નો આ 999 લઈ જાઓ 90, અલા ના કરાય ભાઈ. અચ્છા, એટલે દરેક વ્યક્તિની કુંડળી જોયા પછી તમે ડિસિઝન લઈ શકો કે એને કયા પ્રકારનું યંત્ર યુઝ કરવું? હા, એ તો પ્રકાર આ 3 ફોર્મેટમાં તો તમારે ખાલી ભૂપૃષ્ઠ જ કરવાનું. જે સમાજમાં રહીએ તમારા મારા જેવા એ લોકો, આ કોણ યોગી લોકો હોય એ કોણ કયા યંત્ર કરશે, સમાજમાં રહેલા લોકો કયું કરશે. જેમ નહીં આર્મી કે સિવિલિયન્સ માટેના લો ના લાગે આર્મીમાં, આર્મીના લો અલગ છે, સિવિલમાં અલગ લાગે છે ને, એવું આમાં પણ છે ભાઈ.
ઓકે. એટલે એ પ્રમાણે એના બાયફર્કેશન છે. પછી આવે છે એક નંબરોથી લખેલા યંત્રો આવે છે અને જીઓમેટ્રી ડ્રોઈંગ કરેલા યંત્રો આવે છે. ઇફ આઈ એમ નોટ રોંગ તો જે કેતુ મંત્ર અને એ જે મળે છે તમે એમની વાત કરી રહ્યા છો? હા, એટલે એવા બધા ના હોય, અચ્છા. પણ આપણે જીઓમેટ્રી હું પ્રિફર કરું છું અને મેં રિઝલ્ટ લીધા છે, એના ટેસ્ટિંગ સાયન્ટિફિક કર્યા છે, તો જીઓમેટ્રીમાં સારા રિઝલ્ટ મળે છે. આકૃતિ Okay. દોરી હોય ને હા. એના ટેરિફિક રિઝલ્ટ મળે છે. અને એનું તમારે ટેસ્ટિંગ કરવું હોય તો મંત્રતંત્ર સાથેનું હું એક પ્રયોગ પણ આપું, તમને બધા કરી શકશો. ઓકે. તમે દાખલા તમે તો રેડિયો સાથે સંકળાયેલા છો, આપણે બોલીએ એટલે સાઉન્ડ્સના વેવ્સ બનતા હોય છે, બરાબર છે. તમે શું કરો, એક મોટું નાળચું લો, એના ઉપર એક રબડ બાંધી દો અને ઉપર પાવડર કે કશું મૂકી દો અને નીચેથી તમે ગમે તે બોલો અને મંત્રો તમે બોલાવડાવો, તો એની જે વેવ્સ બનશે ને એ મંત્રમાં તમને એક પેટર્ન મળશે, પ્લેટ્સ બનશે, મસ્ત સાઉન્ડ પ્લેટ્સ બનશે. એટલે તમે સમજી શકો છો એના આકૃતિ સાથેના સંબંધ. એટલે આપણા મંત્ર છે ને એ એવી રીતે જ યંત્ર બન્યા છે. એક્ઝેક્ટ એ મંત્રને જો તમે ડ્રોઈંગ કરો શું થશે, એનું નામ યંત્ર. બરાબર. અને એ યંત્ર તમને જીવનભર અસર આપે ને, એને કરવા માટે યજ્ઞ થાય, એનું નામ તંત્ર. એક ઓબ્ઝર્વેશન મેં તમારા વિષયમાં કર્યું છે કે હું આ સવાલ પૂછતા પહેલાં પણ શ્યોર હતો કે તમે કોઈને વીંટી પહેરાવવામાં કાં તો કોઈ નંગ આપવામાં એટલા માટે નહીં માનતા હો, કારણ કે તમે જ્યોતિષ છો ને તમારી આંગળીઓ કોરી છે. તમે કેમેરાને એક વખત બતાવી દો કે ના તમે ગળામાં કોઈ માળાઓ પહેરી છે, ના તમે હાથમાં કોઈ વીંટી પહેરી છે. તો આજે પથ્થર કોઈ પણ પ્રકારનો એ જે રેકમેન્ડ યુઝ્યુઅલી કરવામાં આવતો હોય એનો ઇફેક્ટ કોઈ થતો હોય છે કે નથી થતો? નથી થતો. એવા કરતાં હું કહીશ કે તમારા ઘરમાં ઝીરોની નાઇટ લેમ્પ છે અને તમારા ઘરમાં લાઇટ પ્રકાશ જેમાં તમે વાંચી શકો છો એવી લાઇટ છે. વોટ યુ પ્રિફર? તો બરાબર. પ્રિફરેબલ શું છે? તો પ્રિફરેબલ એ છે કે તમે મંત્ર તંત્ર યંત્ર પર જાઓ. સ્ટોનવાળી થિયરી આપણા ઋષિમુનિઓ આપણા કરતાં બહુ ફાર બેટર છે અને એના એટલા ઉદાહરણો તમને આપી શકું છું. તમે આંખો તમારી આમ થઈ જશે, દર્શક મિત્રો કે ભાઈ આવું છે, એટલા ટેરિફિક રિઝલ્ટ્સ. અને એ લોકોનું જ્ઞાન છે એટલા વર્ષો જૂનું, તો એ લોકો આ પથ્થર સમજતા જ હશે, તો એમણે એ ના આપ્યું, એમણે મંત્ર તંત્ર યંત્ર આપ્યા. એનો મતલબ હું એવું નથી કહેતો કે સ્ટોન નથી કામના. નવું ઇન્વેન્શન થઈ શકે, નવી વસ્તુ થઈ શકે, ડેફિનેટલી થઈ શકે, પણ હજી પણ એ ઇન્વેન્શન પહેલાં કરતાં આગળ હોવું જોઈએ અથવા એની પેરેલર હોવું જોઈએ. તો એમાં નથી. તો તમારે મંત્ર તંત્ર યંત્ર જ કરવા જોઈએ અને એના ટેરિફિક એટલે બહુ જ સરસ પરિણામ તમને મળશે. એ તમારી ઉર્જાને, તમારા અંદરના વાઇબ્રેશન્સને પ્યોર ચેનલાઇઝ બેલેન્સ કરે છે. એટલે તમે તમારી કેપેસિટી પ્રમાણે કર્મ કરીને પરિણામ લાવી શકો છો. બરાબર છે. હવે આપણે વાત કરીએ મંત્રની. તો મંત્રનો ઉપચાર તમે કેવી રીતે આપતા હો છો ને એ એક્ઝેક્ટલી એ થિયરી શું છે? મંત્રમાં બી ઘણા બધા છે. પૌરાણિક મંત્ર, વૈદિક મંત્ર, દરેક ગ્રહોના તમારા ગાયત્રી મંત્ર હોય, પણ હું પ્રિફર કરું છું બીજ મંત્રને. મારા આટલા 25 વર્ષના અનુભવમાં, મારા ગુરુજીના અનુભવમાં અમે અમારા ક્લાયન્ટ્સને જો બીજ મંત્ર આપ્યા છે તો એના બહુ જ સરસ પરિણામ આવ્યા છે. બીજ મંત્ર શું હોય એક્ઝેક્ટલી? ફોર એક્ઝામ્પલ, તમે બીજ એટલે આપણે સમજીએ જ છીએ. આજે તમે ગોટલી વાવો આંબાની તો શું ઉગશે? આંબો જ ઉગશે, આંબો જ કેરી જ ઉગશે. ઉગશે. એની અંદર એનું ઝાડ હશે, થડ હશે, બધું જ હશે ને. એ તમે કોઈ બે બીજ રોપો છો, એ બીજની અંદરનું પર્ણ છે, એનું પુષ્પ છે, એનું ફળ છે, બધું એ બીજમાં જ છે ને. તમે એની ટૂંકમાં બ્લુ પ્રિન્ટ છે કે જેમાંથી જ ફળ નીકળશે, જેમાંથી જ બધું નીકળશે. એ બીજમાં સૌથી વધારે ક્ષમતા રહેલી છે. એટલે બીજ મંત્રમાં સૌથી વધારે ક્ષમતા છે. એટલે દાખલા તરીકે સૂર્યનો મંત્ર તો હોમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ, બીજ છે એના. જેવી રીતે આપણે નવાણ મંત્ર કરીએ છીએ, સૌથી ટેરિફિક રિઝલ્ટ જોવા જોઈએ ને બહુ સારા, તો એ નવાણ મંત્રનું આવે છે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિજય. એટલે એમ રીમ ક્લીમ ત્રણેય ઉર્જાનું સમન્વય થાય છે. સરસ્વતી, કાલી અને એનું. તો ત્રણેય ઉર્જા આપણે ત્રણ જ ઉર્જા માનીએ છીએ. એટલે તમે ત્રિદેવ ગણીએ છીએ, ત્રિદેવી ગણીએ છીએ. એનું જે ઉર્જાનું મિલન થાય એવો મંત્ર છે આ. એનો બહુ સરસ પરિણામ છે બધાને અને બહુ જ સારા. એટલે તમે કરી જુઓ, નિષ્ઠાપૂર્વક કરો, 5 મિનિટ કરો અને પરિણામ જુઓ. બરાબર છે. એટલે દરેક વ્યક્તિની કુંડળી જોયા પછી ડિસિઝન લેવામાં આવે છે કે આમને કયા પ્રકારનું મંત્ર, યંત્ર કાં તો તંત્ર એ એમને રેકમેન્ડ કરવામાં આવે. હવે તંત્રની વાત કરીએ તો તંત્ર આ શબ્દ થોડો કોન્ટ્રોવર્શિયલ છે. કોન્ટ્રોવર્શિયલ કરી દેવામાં આવ્યો છે. ઓકે. દાખલા તરીકે હું તમને કહું રાજકારણ, તો બધા શું કરે? રાજકારણ એટલે ખરાબ. તો રાજા રામ શું કરે?
રાવણ બી રાજકારણ કરે છે, રામ પણ રાજકારણ કરે છે. રાજકારણ ખોટું નથી, કેવી રીતે કરો છો ને એ પ્રશ્ન છે. અચ્છા, એટલે ખોટી રીતે કરી શકાય, સારી રીતે કરી શકાય. આપણે અત્યારે છે ભાઈ કોરિયામાં ભાઈ બેઠા છે અને આપણા ત્યાં બી કરે છે, તો બધા રાજકારણ જ કરે છે. ચાઇનામાં પણ રાજકારણ કરે છે, પણ ત્યાં તમે લોકશાહીના નામે રાજકારણ નથી ચાલતું. તો રાજકારણને જેવી રીતે બદનામ કરી દેવામાં આવે છે શબ્દને, એવી જ રીતે તંત્ર બી એવું છે. તંત્ર એટલે ટેકનોલોજી. તમે કોઈ પણ વસ્તુમાં જે તમે ઇલેક્ટ્રિક ચલાવો છો, કોઈ પણ વસ્તુ ચલાવો છો, તેને પાવર તો જોઈશે ને. એ પાવર આપવાની જે પ્રોસેસ હોય, જે શાસ્ત્રોમાં આપી છે, એનું નામ તંત્ર છે. સામાન્ય ભાષામાં સમજાવું છું આપને, પબ્લિક પણ સામાન્ય ભાષામાં સમજે એટલા માટે. હવે એમાં પણ લેફ્ટ અને રાઈટ છે. લેફ્ટ જે તમે જ ડરી ગયા ને સાંભળીને, પેલું તમે કાળા કપડાં પહેરેલા હોય ને આમ કરતા હોય, પેલા એનું રિપ્રેઝન્ટેશન શરૂઆતથી એ જ પ્રકારનું કરવામાં આવ્યું છે કે પિક્ચર સૌથી પહેલા મગજમાં એ જ આવે. એ લેફ્ટ પંથથી થતી પ્રોસેસ છે. એવું રાઇટ વિંગથી થતી પ્રોસેસમાં તમારે તમારા ઘરે યજ્ઞાદિ કાર્યો થતા હશે, આહુતિ આપતા હશો, એ બધું બી તંત્રની જ પ્રોસેસ છે. એ રાઇટ વિંગથી થાય છે. અને લેફ્ટ વિંગવાળા જનરલી જે સાચા તાંત્રિક છે ને, એ લોકો એ લોકોને છે ને આ બધા તુચ્છ વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી. એટલે એવું જ રાખે કે તમે એની જોડે જાઓ જ નહીં, સમય બગાડો જ નહીં. કારણ કે એ સુપ્રીમ પાવર સાથે કનેક્શન છે અને એની સાથે કનેક્શન જોડવા માટે મહેનત કરે છે. તો એ મારા જેમ અહીંયા પોડકાસ્ટમાં આવવા માટે એ મહેનત ન કરે. એને એ બધામાં પડ્યું જ નથી. એના માટે હું સુપ્રીમ જોડે જવું છે, મારે આમાં નથી જવું. એટલે એવો વેશભૂષા રાખે છે કે લોકો એની જોડે જાય જ નહીં. પણ એમાં પણ હવે એવી વેશભૂષા કરીને ખોટા લોકો પણ છે. પણ એવી વેશભૂષાવાળા સાચા લોકો પણ છે, જે ખાલી એના નિજ માટે કરી રહ્યો છે, કદાચ એ સમાજ માટે કરી રહ્યો છે, પણ એનો વે અલગ છે. એ કોઈને હાનિ નથી કરતા. આજે આવે છે ને, હું કરેલું મારું કોઈ તોડશે નહીં, 150% ફળસા ટકા, એ બધા કશું ખોટા. એટલે એ પેપરમાં એડ આલે તો તું તારું જ કરી લે ને ભાઈ. એટલે એ તંત્ર ઇટ્સ અ પ્યોર ટેકનિક અને એમાં પણ સારા પરિણામ છે. અને તમે જે શ્રીયંત્ર બધાના ઘરે છે, કયા તમે આપણે જે પોડકાસ્ટ જોશો એમાંથી 90% 95% શ્રીયંત્ર છે. શરૂઆત ત્યાંથી જ થઈ ગઈ ભાઈ. એ તંત્રની જ પ્રોસેસ છે. અચ્છા, એટલે તંત્ર ઇઝ નોટ રોંગ વન, ઇટ્સ અ ટેકનોલોજી ટુ એનહાન્સ અ પાવર, ગેઇન પાવર. બરાબર છે. એટલે મને એવું લાગે છે કે તંત્રનો એક અલગ પોડકાસ્ટ હોવો જોઈએ કે જેમાં તમે કમ્પ્લીટલી એક્સપ્લેન કરી શકો કે આમાં મેથોડોલોજી શું છે ને લોકો એનો કેવી રીતે ઉપયોગ કરી શકે. ઓકે, મૂવિંગ ઓન. હવે છે ને, જ્યારે આ પોડકાસ્ટ કરવાનો હતો એના પહેલાં મિર્ચી પર અમે અનાઉન્સમેન્ટ કર્યું હતું કે મૌલિક ભટ્ટ આવવાના છે, કોસ્મોગુરુ, અને લોકોના તરફથી અમુક કોમન ક્વેશ્ચન્સ અમે લોકોએ મંગાવ્યા હતા. અને એમાંથી સૌથી કોમન ક્વેશ્ચન જે આવ્યો હતો મેક્સિમમ લોકોના તરફથી એ હતો કે જ્યારે કુંડળીમાં મંગળ આવે બે વ્યક્તિને, ત્યારે લગ્ન કરવામાં બહુ જ વધારે પ્રોબ્લેમ થતા હોય છે. તો આનું કોઈ સોલ્યુશન ખરું કે પછી લગ્ન ના જ કરવા જોઈએ? આ મંગળ જે છે એની હકીકત શું છે? પહેલાં તો મંગળ આવાથી પ્રોબ્લેમ થતો જ નથી, મગજમાં ઘુસાડી દેવામાં આવ્યો છે. મંગળ આવવાથી પ્રોબ્લેમ નથી થતો? જરાય નહીં, નેવર. હા, કારણ કે જેને તમે કહો છો એને કહેવાય, ટેકનિકલ ટર્મ છે મંગળ દોષ. જે સામાન્ય અમારી જોડે બહુ જ પ્રોબ્લેમ આવે. અત્યારે મેળાપક આવે ને, જેવા દીકરા દીકરીની ઉંમર થશે લગ્નની, એટલે મા બાપને ટેન્શન આવે છે અને અમારે ત્યાં ફોન આવે એનો. હવે મંગળ દોષ દર્શક મિત્રોને કોઈ ડરવાની જરૂર નથી. ઇટ્સ અ કોમન યોગ. પહેલા તો તમે જે ડરાવે છે એને પૂછો કેમ મંગળ દોષ, શનિ દોષ કેમ નહીં, રાહુ દોષ કેમ નહીં, કેતુ, અલા મંગળને કેમ પકડો? આમ તો રાહુ કેતુ ખતરનાક ગણા. અચ્છા, તો પકડો તો રાહુ જોઈએ ને, રાહુ દોષ તો નહીં, મંગળ દોષ. તો વાય ઇટ્સ મંગળ દોષ? એનો જવાબ તમને અડધા લોકો નહીં આપે. ખબર જ નથી તો ક્યાંથી આપશે? પછી મંગળ દોષ કેવી રીતે ગણાય? તો 12 રાશિ છે, કુંડલીના 12 ભાવ છે, એમાંથી 5 ખાનામાં મંગળ હોય ને તો મંગળ દોષ ગણે છે. અચ્છા, એટલે 45%, એટલે જેટલા લોકો જન્મ્યા છે ને પૃથ્વી પર, એમાં 45% લોકોને મંગળ દોષ હોય ભાઈ. એ રીતે કોઈના જ લગ્ન ના થવા જોઈએ. બરાબર. હવે એમાં પણ પાછા 2 અપવાદ આપેલા છે કે બીજું અને 5મું સ્થાનમાં પણ મંગળ ગણવાનો. તો આ તમે ગણો ને તો 70% લોકોને મંગળ દોષ હોય ભાઈ. એટલે ઇટ્સ એ કોમન. જે ચશ્મા હોવું એ કે યુનિકનેસ નથી, એક કોમન ફેક્ટર છે. એવો મંગળ દોષ એ ખરાબ નથી. મંગળ એ બધા કેમ કીધું? કારણ કે તમારા બેડરૂમ રિલેશન સાથેના સંબંધ માટે મંગળને ગણવામાં આવે છે. આપણે એ ઉર્જા આપે છે, બ્લડ સર્ક્યુલેશનને સંબંધ ધરાવે છે. એટલે એવા એ આખરે તમે જે મેરેજની વાત કરો છો એ સંતતિ પ્રાપ્તિ માટેની વાત છે અને બેડરૂમ રિલેશન્સ એની સાથે સંબંધ ધરાવવાના. તો મંગળ એને પ્રભાવિત કરે છે. અચ્છા, એટલે એ જે પ્રભાવિત છે, સામ સામે બંને પક્ષ એવા જો હોય તો બહુ સારી રીતે એ લોકોનું જીવન જીવી શકે છે. એ કન્ટેક્સમાં એ લોકોએ કીધું હતું.
હવે એ કેવું છે કે કંટ્રોલેબલ છે, તમારા સંસ્કાર ઉપર, તમારા વ્યવહાર ઉપર પણ એ અસર હોય છે, એના આધારે બી તમે એને જીવી શકો છો. એટલે હું તો એને જે 11-12 પોઈન્ટ છે એમાંથી મંગળ દોષ, પછી આ ગુણ મેળાપ, એ બધા તો લીસ્ટ ઇમ્પોર્ટન્ટમાં મૂકી દઉં છું. અને એનાથી પણ પરિણામ સારા જ આવે છે. મંગળ દોષથી કોઈ મરી જશે, તમારે વિધવા થશો, વિધુર થશો, આવું હોતું નથી. સદંતર ગેરમાન્યતા છે. બરાબર છે. જે લોકોના લગ્ન આના કારણે અટક્યા છે એ લોકોને બહુ મોટો હાશકારો થશે. હા, કરી જ લો ભાઈ. અને ના હોય તો અમારા ત્યાં મોકલજો, અમે એમને ફ્રીમાં ગાઈડન્સ આપી દઈશું. બીજો જે ટોપિક આવ્યો છે એ છે શનિની પનોતી. હવે આ શનિની પનોતી, એનો ઉપયોગ બોલિવૂડમાં પણ બહુ બધા સીન્સમાં કરવામાં આવ્યો છે. આ જ્યારે પણ સાંભળીએ ત્યારે પ્રભાવ કંઈક એવો પડતો હોય છે કે બહુ જ મોટો કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે જેનું સોલ્યુશન કોઈની જ પાસે નથી. શનિની પનોતી એક્ઝેક્ટલી શું છે? સેમ શનિની પનોતી તમારા જન્મના ચંદ્ર, એટલે તમારી જે બી રાશિ હોય, જેમ તમે કૃતાર્થ નામ છે તો મે બી કદાચ તમારું નામ રાશિ પ્રમાણે હોય તો મિથુન રાશિ થઈ, મારી મૌલિક તો સિંહ રાશિ થઈ. તો જે રાશિ છે તમારી એના સાથે ગોચરનો, એટલે જે શનિ બ્રહ્માંડમાં ફર્યા જ કરવાનો, સ્ટેલ તો નથી, ત્યારે તમારા ચંદ્ર સાથે સંબંધ કરે ને ત્યારે પનોતી આવે. કયા સંબંધ કરે? જ્યારે એ પોતાનાથી 12મે, પહેલે કે બીજે આવે, અથવા ચોથે કે 8મે આવે. અગેન 12માંથી 5 રાશિમાં તો શનિની પનોતી હોય. એટલે વિશ્વના દરેક લોકોને જીવનના 45% ભાગ પનોતીનો જ હોય લ્યા. બરાબર. એટલે તમે કોઈ પણ જે હમણાં સક્સેસફુલ વ્યક્તિઓ કીધા, અનસક્સેસફુલ વ્યક્તિઓ કીધા, તમે, હું, તમારું જીવન ને મારું જીવન 50% તો પનોતીમાં જ વહાઈ જાય છે ભાઈ. મારી ચાલી રહી છે એવું લાગે છે મને. એટલે પછી શું, જવાબ ના મળે અથવા તો પરિણામ સેટ કરવું હોય ને એટલે પછી પનોતી સેટ થઈ જાય. લાકડે માકડું સેટ કરવું પડે ને, એટલે પનોતી સેટ કરી દેવાની. એટલે ભાઈ પનોતી તો લ્યા બધાને 50% જીવનમાં રહે જ. બરાબર છે. તો પનોતી, અને દાખલા તરીકે શનિ નડતો નથી, એ શું કરે છે? શનિ સ્ટ્રેચ કરે છે. શનિનું કામ શું છે? જ્યારે શનિ તમારા ચંદ્ર સાથે સંબંધ કરે ત્યારે શું થાય? અઢળક વિચારો આપે. અઢળક એટલે અઢળક, અને બધા જ પ્રકારના પ્લસ એન્ડ માઇનસ. શનિ એ છે ને, અમે એને એવું કહું છું કે લોંગ ટર્મ પ્લાનિંગ માટે, ઝીણા લોંગ ટર્મ 20 વર્ષ પછીનું પ્લાન કરવું હોય ને તો શનિનું કામ છે ભાઈ. એવું કોઈ ના કરી શકે. હવે આટલું પ્લાન કરવા મગજ કેવું હોય? ચકડોળે ચડ્યું હોય. હવે એ પ્લસ અને માઇનસ બંને વિચારો આપે. એટલે તમે વિચારોમાં એક્શન્સ મોડી કરો, ઓછી કરો, એટલે પરિણામ ઓછા આવે. જનરલી આ થાય. હું તો કહું છું પનોતી બહુ સારું છે, બહુ સારા વિચાર આવે છે, ખાલી તું ફોકસ વધારે દે, ધ્યાન પ્રાણાયામ કર ને પરિણામ જો. ઓકે. શનિમાં તમે જે પ્લાન કર્યો છે ને, શનિની પનોતીમાં એવું ક્યારે પ્લાન નહીં થાય ને એવું સક્સેસ મળશે નહીં. એક્શન જ કરવાની બાકી રહે છે. અચ્છા. હા, એનો પ્રેક્ટિકલ ઉપાય છે. અને બહુ સરસ. શનિ ચંદ્ર સાથે સંબંધ કરે ને એટલે જેને જન્મના ચંદ્ર શનિ ભેગા હશે ને, જે લોકો જોઈ લેજો, તમારા આજુબાજુ કદાચ 10 વાર લોક ચેક કરતો હોય, એટલે પેલું બંધ કર્યો તો કે નહીં પંખો, આવું જેટલા હશે ને એ 100માંથી 60 જણા પનોતી વાળા જ હશે. અચ્છા. કારણ કે એને બહુ વિચાર આયા કરતા હોય છે. શનિ ચંદ્ર એ તમને વધારે પડતા ચીકણા બનાવે છે અથવા વધારે પડતો શકીલો બનાવે છે. હવે ચીકણા થશો કે શકીલો એ તમારા વ્યવહાર, વર્તન, તમારું પેરેન્ટિંગ શું છે એના ઉપર જશે. બરાબર છે. અચ્છા, એ યોગને શું કહેવાય કે જ્યાં તમે કામ બહુ જ કરતા હો પણ પૈસા ના મળતા હોય? એટલે મારો એ યોગ ચાલી રહ્યો છે એટલા માટે હું પૂછી રહ્યો છું કે આને શું કહેવાય. 25 વર્ષમાં મેં લગભગ કે જેટલા કન્સલ્ટિંગ કર્યા હશે એમાં બધાના આ જ યોગ છે. બધાના આ જ યોગ છે. તો સોલ્યુશન શું? મારે કયો મંત્ર કાં તો મારે શું તંત્રનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને હું ફટાક દઈને પૈસા કઢાઈ શકું? મને કન્સલ્ટિંગ કરી લે છે, હું બતાવી દઈશ. એકચ્યુઅલીમાં કેવું છે, દરેકની ફીલ આ છે કે હું જે કર્મ કરું છું એનું આઉટકમ મારા પ્રમાણે નથી આવતું. હવે પહેલા તો મારો પ્રશ્ન એ છે, તમે કઈ રીતે નક્કી કર્યું કે આટલું આઉટકમ આવવું જોઈએ? બરાબર. એનો કોઈ પેરામીટર નથી. તમે જો બીજા કોઈ સાથે કમ્પેર કરો છો, બીજા કોઈ વ્યક્તિ સાથે, ભાઈ આને આટલું મળ્યું, મને આટલું મળવું જોઈએ, બરાબર છે, બીજા સાથેની કમ્પેરિઝન છે, તમારી સાથેની કમ્પેરિઝન છે જ નહીં. એટલે ક્યારે 90%, અને આ તો કોમન પેલું કહેવાય ને, કઈ ઇફેક્ટ, બર્નમ ઇફેક્ટની વાત કરીએ આપણે, તો આ બર્નમ ઇફેક્ટ છે. તમને તમારા કર્મ પ્રમાણે ઇફેક્ટ રિઝલ્ટ નથી મળતું, તમે બહુ દુઃખી રહેતા હશો, તમને કોઈ સમજતું નથી, તમે કોઈને સાચું કહો છો પણ એ લોકો બિલીવ નથી કરતા, પરિણામ નથી મળતા. એટલે આ લગભગ 99% લોકો પર લાગુ પડતી વાતો છે. હા, એટલે એનો ઉપયોગ સાયકોલોજીસ્ટ બહુ કરે છે. બરાબર છે. હું એ જાણીને ખુશ છું કે મારા જેવી પરિસ્થિતિ 99% લોકોની છે. અવશ્ય છે. તમે કોઈ વાર મારા ત્યાં ગુપ્ત કેમેરો મૂકી દેશો, તમને કોઈ બધા આવું જ રડે છે. ઓકે. જે એક હજુ ટોપિક આવ્યો હતો સૌથી વધારે, એ છે કાલ સર્પ દોષ. આની રિયાલિટી શું છે? એક તો સાંભળવામાં જ બહુ જ બિહામણું કંઈક હોય એવું લાગે,
વોટ ઇઝ ધીસ? એ લેટેસ્ટ યોગ છે હમણાં લેટેસ્ટ યોગ છે? અચ્છા, થોડા સમય પહેલા ટ્રેન્ડિંગ યોગ. ટ્રેન્ડિંગ યોગ છે. એમાં તો બહુ નવા આવતા જ રહે છે, મારા 25 વર્ષના અનુભવમાં જોયા. કાલસર્પ છે ને એક ટર્મોલોજી એવી છે કે બે રાહુ ને કેતુની એક જ સાઈડમાં બધા ગ્રહો આવી જાય ને તો કાલસર્પ, એવી ટર્મોલોજી, એવી એક નિયમ બનાવ્યો છે, બરાબર છે. એના લીધે થાય છે. પણ એવા મેં કેટલાય લોકો જોયા. હું એને માળા યોગ કહું છું, કારણ કે એક માળા બને છે. અને માળા યોગ તમે જો, હું હંમેશા દરેકની એક પોઝિટિવ સેન્સ, સિક્કાની બંને બાજુ છે, તો હું બીજી બાજુમાં જ જોઉં છું, પોઝિટિવ બાજુ. તો માળા યોગ છે, માળા યોગ તમને બહુ જ સારા પરિણામ આપે છે. કારણ કે જ્યારે તમારે કોઈ શુભત્વ થશે ને ત્યારે બધા ગ્રહો એક સામના શુભત્વ તરફ જવા પણ છે, એટલે તમને ખૂબ સારા પરિણામ મળશે. અશુભત્વ આવે તો એક સામટું અશુભત્વ બી આવે છે. એટલે ઘણી વાર શું થાય છે, ઝિગઝેગ વાળી બને ને આમ સાપ જેવું, એટલે કાળ સર્પ, આવું કંઈક એનું ડેફિનેશન કર્યું હશે. હવે એ બિનવા જેવી કોઈ વાત નથી. હવે પછી શું થાય કે એનાથી રેમેડીઝ, અગેન રેમેડીઝનો બિઝનેસ ચાલુ થશે. અગેન પછી એમાં ના મળે એટલે પછી કે ભાઈ એક ગ્રહ બહાર હશે ને તો અર્ધકાલ સર્પયોગ. હવે આવું બધું ચાલુ થઈ ગયું. અચ્છા, કે ભાઈ તમારે બધા નહીં, એક ગ્રહ બહાર હોય ને તો અર્ધકાલ સર્પ કહેવાનો. એટલે યાર, એટલે જ્યોતિષ શાસ્ત્રની રિયાલિટી અલગ છે ને લોકો જે ઇન્ટરપ્રિટેશન કરે છે, પ્રોબ્લેમ ત્યાં થાય છે. જ્યોતિષ શાસ્ત્રનો પ્રોબ્લેમ નથી, જરાય નથી. તમે એને ડીપલી વાંચો, ડીપલી સમજો, કોઈ પ્રોપર ઇન્સ્ટિટ્યૂટ સાથે શીખો, કોઈ પ્રોપર ગુરુ સાથે એને સમજો, અને તમારા તર્ક રાખો. ભણેલા ગણેલા છો યાર, પોતાનો બી તર્ક કરો, વિતર્ક ના કરો, તર્ક કરો. અને ડેપ્થમાં જશો તો તમને બધા જવાબ સાચા મળશે. ને બહુ જ કુદરત સાથે જીવવાનું અને તમારું પોતાનું જીવન, તમારા ફેમિલીનું જીવન સુધારવાનું બેસ્ટ ટૂલ જો હું પૃથ્વી પર ગણું ને તો જ્યોતિષશાસ્ત્ર છે. હું બી સાયન્સ બેકગ્રાઉન્ડનું એજ્યુકેશન ધરાવું છું, પણ મેં મારા જીવનમાં, ઇવન મારા ફેમિલીના જીવનમાં આનાથી ઘણા સારા, સાચા, પોઝિટિવ ચેન્જીસ લાયા અને મળ્યા છે. પણ એ લોજિકલ, આવું નહીં કે ભાઈ આ સ્ટોન પહેરી લેજે આવું થઈ જશે, કાલે આમ થઈ જશે, એવું નહીં. બરાબર છે. હવે ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના જીવનના બહુ જ માઇન્યુટ ડિસિઝન્સ, કે જેમાં કદાચ જ્યોતિષને ના પૂછવું જોઈએ કારણ કે ભગવાને તમને પણ એટલી તો બુદ્ધિ આપી હશે, એવા ડિસિઝન્સ માટે પણ તમારી પાસે આવતા હોય. લેટેસ્ટ જે મારી પાસે એક પ્રશ્ન આવ્યો હતો મારી જ ફેમિલીથી, એ હતો કે આપણે નવી ગાડી લેવાની છે, તો ગાડીનો કલર આપણે વ્હાઇટ જ લેવાનો છે. એનું સિમ્પલ રીઝન છે કે જો તમે બ્લુ, બ્લેક, રેડ, તો રેડ મંગળનો કલર અને બ્લુ જે હોય છે શનિનો કલર, તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે હોય છે. આવા પ્રશ્નો આવતા હોય છે કે નહીં? આની હકીકત શું છે? આવા પ્રશ્નો બહુ જ આવે છે. અને આની હકીકત એવી છે, કોઈ બી કલરની ગાડી લેજો, કોઈ ચિંતા ના કરશો. શું વાત કરો છો? અને લેવાય. મારી પાસે બી વ્હાઇટ ગાડી નથી. અને કેવું છે કે તમે એના માટે છે સ્ટેટિસ્ટિકલી એનાલિસિસ કરી આવો યાર પહેલાં તો, કે જેટલી એક્સિડન્ટ થઈ એમાં કેટલા કાળા થઈ. એવું નથી થતું, પહેલો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ એવો છે કે હમણાં તો મેં એક રીલ જોઈ કે ભાઈ તમારા બંગલા કે તમારા ઓફિસની અંદર પેલું ફાયરનું આપણે મૂક્યા હોય ને, એ તો ઓબ્વિયસલી લાલ કલરનું હોય, પાઇપ હોય ને, જો તમે અહીંયા મૂક્યું છે તો તમારો મંગળ નીચનો થઈ ગયો. અલ્યા તો પછી એનો મતલબ આ ભૂંગળું કાઢીને અહીંયા મૂકું, મારો મંગળ ઊંચનો થઈ ગયો, તમારી જિંદગી બદલાઈ જશે. અલા મૂર્ખા જેવી વાતો ચાલે છે ભાઈ. આવું બધું ના હોય. તમારી લાલ કલરની ગાડી તમને કંઈ મંગળ પ્રદાન કરાવી દેશે ને એક્સિડન્ટ કરાવી દેશે, એવું બધું ના હોય. કલર ઇફેક્ટ નથી કરતા, હું એવો પ્રશ્ન નથી કરતો, પણ ઇટ ઇઝ નોટ લાઇક દેટ કે આ મંગળ તમને કરી રહ્યો છે, એ કલરનો ઇફેક્ટ મળી રહી છે. અને એ કલરની ઇફેક્ટથી તમારી કે જીવનમાં એટલી મોટી ડ્રાસ્ટિક ચેન્જ થવાની નથી. તમે ઇસ્ત્રી કરેલો શર્ટ પહેરશો કે ઇસ્ત્રી વિનાનો શર્ટ પહેરશો, બહુ મોટો ફરક નહીં. ફરક છે, બરાબર, પણ બહુ મોટો ફરક નહીં પડે ને. કૃતાર્થભાઈના નોલેજમાં ફરક પડી જશે, કૃતાર્થભાઈના બિહેવિયરમાં ફરક પડી જશે, કૃતાર્થભાઈને જે ઓળખે છે એ લોકો એની જોડે બિહેવિયર ચેન્જ કરી દેશે, કશું જ ફરક નહીં પડે ભાઈ. હા, પણ પ્રેસ કરેલા હશે, પરફ્યુમ્ડ હશે, વેલ ગ્રૂમ્ડ હશો તો વધારે સારું છે. એટલે એ નાની નાની અસરો છે, ઇટ્સ નોટ બિગ વન. તમે હવે જે એટલા લેવલ પર આવી ગયા, ધારો કે ધોની છે ક્રિકેટર, એક લિજેન્ડ છે, સચિન છે લિજેન્ડ છે, હવે કોઈ બી ડ્રેસમાં કોઈ બી રીતે બેઠા હશે તો બધા એની જોડે સેલ્ફી પડાવશે જ પહેલા. બરાબર છે. એટલે એક લેવલ એનું અલગ છે. બરાબર. એક નવી પેટર્ન જે હમણાંથી સોશિયલ મીડિયા પર પણ જોવા માટે મળી રહી છે, અને મારા જેટલા નજીકનું સર્કલ છે એમાં પણ હું ઓબ્ઝર્વ કરી રહ્યો છું કે જો કોઈને ઘર લેવું હોય, કાં તો દુકાન લેવી હોય, કાં તો નવી ગાડી પણ લેવી હોય, તો નંબર્સ બહુ જ મેટર કરતા હોય છે. હું તમને એક રિસન્ટ એક્ઝામ્પલ તમારી સાથે શેર કરું. મારો એક ફ્રેન્ડ છે, એને એક પ્રીમિયમ બિલ્ડિંગમાં એક ઓફિસ લેવાની થઈ હતી,
અને એને લગભગ 30 થી 40 લાખ રૂપિયા ખર્ચો એટલા માટે વધારે કર્યો કારણ કે એક જ્યોતિષે એમને એવું કહ્યું હતું કે જે પણ તમે દુકાન લો એનું ટોટલ આ થવું જોઈએ અને એ ટોટલના ચક્કરમાં હતા તો ખર્ચ્યા, પણ આવું કરી શકાય ના કરાય આની શું હકીકત છે? આ બી સંપૂર્ણ બેવકૂફી છે. Okay. તમારો બિલ્ડર જો જમણી બાજુથી ચાલુ કરે તો 1 થી 10 નંબર આમ આવશે દોસ્ત તારા 40 લાખ ગયા અને 10 થી એ કામ કરશો તો તમારો નંબર 10 થઈ અલગ બદલાઈ જશે. એટલે તમારા બિલ્ડરના બુદ્ધિ ક્ષમતાથી જે નંબર આપ્યા છે એ શું તમારા પર અસર કરે? પહેલો સવાલ તો આ પૂછી લો. એવું ના થાય. મારી પાસે તો આવા લોકો બી છે કે ફ્લાઇટની ટિકિટનો સરવાળો કરે છે, ફાડી નાખે છે. એની પાસે બહુ બધા પૈસા છે ભાઈ, આપણી પાસે એવા પૈસા નથી. એટલે એવું કશું જ ના થાય. તમારા બિલ્ડિંગનો નંબર, તમારા ગાડીનો નંબર, ઇવન હવે તો પેલો મોબાઈલ વાળું ચાલ્યું છે ને ભાઈ, કંઈક કે તમારા મોબાઈલ નંબરમાં આટલા સાતડા છે, આટલા છગડા છે, તો તમારો અરે હા, એ રીલની હું તમને વાત કરું કે એ આખી રીલ એવી હતી કે જો તમારા મોબાઈલ નંબરમાં 2 થી વધારે વાર 7 આવે છે અને મારા મોબાઈલ નંબરમાં 3 વખત 7 આવે છે તો તમારા ફાઇનાન્સીસમાં કંઈ ગડબડ થઈ જશે, તમારા પેમેન્ટ્સ નહીં છૂટે, તમારા બિઝનેસ રિલેશન્સ મેન્ટેન તમે નહીં કરી શકો. આ બધી આ ટાઈપનો કોન્ટેન્ટ સામે આવ્યો હતો. જે નંબર્સ છે આ 7, 8 એ નંબર્સ, અને એ બી તમારા મોબાઈલના નંબર કે તમારા ગાડીના નંબર્સ કે તમારા ઘરના નંબર્સ, જે કોઈ થર્ડ પર્સન એની પણ, હવે ધારો કે ગાડી નંબર છે એ તો લોટરીથી ખુલે છે અથવા તો કોઈક નાના આરટીઓ ઓફિસર કરતા હશે તો એ આખા અમદાવાદ કે આખા ભારતના લોકોના, તો હવે એમને પૂછો ને ભાઈ, એમને જઈને પગે લાગો, કારણ કે નક્કી તો એ કરે છે. એ તમારા પર અસર નથી કરતા કે એનાથી તમારા, હા, આપણા એક બિલીફ થઈ ગઈ છે. જેમ મને કેવું હોય કે ભાઈ મને આ લાલ કલર ગમે છે એટલે પછી હું જ્યારે બી જોઉં તો મને સેન્સ પોઝિટિવ આવે. એવી રીતે મને નંબર એકવાર મને સેટ કરી દીધો છે કે મને ચોગડો ફળે છે કે મને પાંચડો ફળે છે, પણ તમે એક દિવસ શાંતિથી બેસજો, તમારા જીવનમાં બધા નંબરનું વેલ્યુએશન સરખું જ આવશે. લિસ્ટ લઈને બેસજો ને. તમે જનરલી કહે છે કે તમારે 7 નંબર લખી છે એટલે તમને બધા સાતડાવાળા યાદ રાખે. હા, જો મારો ભાઈબંધ આ 7 વાળો બરાબર, પણ તમે લિસ્ટ લઈને બેસો તમારા જીવનમાં બધા જ આંકડાવાળા મિત્રો હશે. બરાબર. તમને એવું કહું ને કે હાથી વિશે ના વિચારતા, એટલે શરૂઆત ત્યાંથી થાય, હાથી વિચારવાથી. એટલે જનરલી, અને એ બી આ રેડિક્યુલસ, તમારે પેલું આ જન્મ તારીખ કેલેન્ડર પ્રમાણે તમારું ભવિષ્ય કહેવાનું કે ભાઈ આજની તારીખ, તમારી જન્મ તારીખ આ છે, એના પ્રમાણે તમારું આ ન્યુમરોલોજીનું ચાલ્યું છે, તારીખિયા પ્રમાણે, એટલે તારીખ્યું તમને અસર કરશે. ગ્રેગોરિયન કેલેન્ડરની વાત કરી. હા, ગ્રેગોરિયન કેલેન્ડર તમે આજે જે બી તારીખ થઈ, તો સૌથી પહેલા ગ્રેગોરિયન કેલેન્ડર બન્યું 500 વર્ષ પહેલા. એટલે એવું નથી કહેતો કે એ ખોટું છે, 500 વર્ષ બન્યું એટલે ઉપયોગ નહીં. એ વ્યવહાર માટે કે ભાઈ આજે આ દિવસને મારે નંબર આપી જાય, જેમ રોલ નંબર આપ્યા ને, એટલે રોલ નંબર આપવા હતા જેનાથી મારું કન્વર્ઝેશન સારું થાય, વ્યવહાર સારો રહે. તમે ક્લાસરૂમમાં 100 જણા હોય તો કઈ રીતે યાદ રાખો નામ? તો રોલ નંબર આપ્યા, રોલ નંબર 5, 10, 15, એટલે તમને એક વ્યવહાર સચવાયો. પણ એ રોલ નંબર તમારું જીવન છે. તો આ પર્ટિક્યુલર દિવસોને સાચવવા માટે રોલ નંબર આપેલા છે, એ તમને અસર કરશે. એટલે તમારી જન્મ તારીખ દાખલા તરીકે 15 છે તો એ 15 તારીખને એ દિવસ સાથે શું સંબંધ? કોઈ જ નહીં. એ દિવસને 15 સાથે કોઈ સંબંધ ના. 15 આંકડા છે તો તમારા જીવન સાથેનો સંબંધ ના. તો એ તારીખોને એની સાથે કોઈ સંબંધ જ નથી, અને એ તારીખોના આંકડાને તમારી સાથે કોઈ સંબંધ નથી, એ અસર કરે એ જરાય નથી. કારણ કે એ જે તારીખવાળી વાત છે, જ્યારે તમે એમ કહેશો કે દરેક 10મી તારીખે આવું થાય છે, દરેક 20મી તારીખે આવું છે, પણ તમે કહો દરેક પૂનમે આવું થશે, દરેક અમાસે આવું થશે, દરેક આઠમે આવું થશે, એવું થશે. ભરતી ઓટ આવશે, એના સમુદ્રના ટાઇડ્સમાં ફેરફાર થશે, એ થશે જ. એટલે તમે ગ્રેગોરિયન કેલેન્ડરની તારીખો વર્સસ આપણી જે તિથિ છે હિન્દુ કેલેન્ડરમાં, એના વિષયમાં વાત કરી રહ્યા છો. હા, એટલે વિષય એ છે કે અસર કરે કે ના કરે. તમે કહો 1 જાન્યુઆરી, વાય ઇટ્સ 1 જાન્યુઆરી લખ્યું છે એટલે, પણ પૂનમ દેખાય છે. ઓકે. અને પૂનમ અસર બી મપાય છે, એટલે સેલેસ્ટિયલ પ્રૂફ છે. સેલેસ્ટિયલ પ્રૂફ છે અને અસરનું પણ પ્રૂફ છે. અસર થાય છે, દેખાય બી છે ને, સમુદ્ર થાય છે. કરેક્ટ. બરાબર. બીજું કે ગ્રેગોરિયન કેલેન્ડર જ્યારની પહેલા હતું જુલિયન કેલેન્ડર, પછી એમને ખબર પડી અલા હાય આ તો ભૂલ થઈ ગઈ છે, આમને તો બ્લન્ડર કરી દિયા ભાઈ. એટલે બ્લન્ડર એમણે કાઢ્યું કે ભાઈ આ બ્લન્ડર છે. એટલે હવે એ લોકોના 11 દિવસમાં લોચા હતા. એટલે જ્યારે ગ્રેગોરિયને શું કર્યું, 11 દિવસ ઉમેર્યા. એટલે 1582માં 4 ઓક્ટોબર પછી સીધી 15મી ઓક્ટોબર લાવી દીધી, વચ્ચેના દિવસો જ ગાયબ કરી દીધા. ઓકે. એટલે 11 દિવસનો લોચો. અને ઇવન અત્યારે પણ આ કેલેન્ડરમાં લોચો છે,
અને એ લોચાને ડેલ્ટા સમય એટલે કે 39 સેકન્ડનો લોચો છે, 1000 વર્ષે 2 દાડા થશે, એટલે 1000 વર્ષ પછી પાછા 2 દિવસ ગાયબ કરવાના છે. અચ્છા. એટલે તમારી રાતોરાત આજે 5 હતી ને, કાલે તમે 6મી તારીખે નહીં જન્મો, સીધા 8મી તારીખે જન્મશો. ઓકે, હા, એટલે 2 દિવસ ગાયબ થઈ ગયા. એ તારીખ્યું છે. તારીખ્યું તમને ના અસર કરે, અને તારીખ્યાના આંકડા સાથે બી સંબંધ નથી પાછો. કોઈક તો લોજિક હોવું જોઈએ ને, કે એસ્ટ્રોનોમી છોડ દો, સેલેસ્ટિયલ બોડી છોડ દો, લોજિક બી હોવું જોઈએ ને. વાય ઇટ્સ 1, કેમ તમે એને 1 કીધું, કેમ આને બીજી તારીખ કીધી? એબ્સોલ્યુટલી. એ જ તમારી પાસે નથી. અને બીજે તારીખનો બગડા કે તગડા સાથે સંબંધ નથી, કે બગડું સાથે સંબંધ હોય કે તગડા સાથે સંબંધ હોય, એવું તો કંઈ છે જ નહીં. અને એ તમારા જીવનને અસર કરે. મૂર્ખ બનાવવાના આ બધા ચાલી કર્યું છે. એટલે મહેરબાની કરીને આ ગ્રેગોરિયન કેલેન્ડર એ કેવું છે, પછી એના પર બધી લોજિક લખાઈને આ લખાયું, પછી કહ્યું ને, મેં તમને શું કીધું, બર્નમ ઇફેક્ટની આપણે વાત કરીએ છીએ થોડાક. અમે સૂર્ય તમને એવા કેરેક્ટરિસ્ટિક કહું કે તમને ઓહ યસ આમ છે, મારામાં આવું છે, તમે આવું કહો છો. પછી કોઈક લોજિક મેં તમને સેટ કરી કે 5, અને તમે આ કરો ને ભાઈ, તો તમને સીધું કહો, વર્લ્ડમાં ખાલી 9 જ વ્યક્તિઓ થયા. કારણ કે 1 થી 9 જ છે ને, સરવાળો કરીને ભાગ્યાંક 9 જ, તો વર્લ્ડમાં કેટલા વ્યક્તિ છે? ખાલી 9 જ પ્રકારના. 9 જ પ્રકાર. ત્યારે જ્યોતિષમાં આવું નહીં થાય. જ્યોતિષમાં કુંડળી 40 લાખ વર્ષે રિપીટ થાય. 40 લાખ વર્ષે? હા, ડિગ્રી કલ જુઓ ને, એક્ઝેક્ટ એના કોમ્બિનેશન 40 લાખ વર્ષો થાય. ઓકે. મારે એક સિરિયસ ટોપિક પર તમારા સાથે ડિસ્કશન કરવું છે, અને મને એ બાબતથી બહુ પ્રોબ્લેમ પણ છે. જ્યારે પણ કોઈ મોટી ઇવેન્ટ થતી હોય છે દુનિયામાં, હમણાંનો રિસન્ટ એક્ઝામ્પલ જો આપણે લઈએ તો એ છે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ. જ્યારે આ પ્રકારની કોઈ ઘટના થતી હોય, તાત્કાલિક જ્યોતિષ વર્લ્ડમાંથી એ પ્રકારનું કોન્ટેન્ટ આવવાની શરૂઆત થઈ જતી હોય છે કે મેં તો પહેલાં જ કીધું હતું, અમને તો ખબર જ હતી. મારો પ્રશ્ન એ છે કે જો પહેલાંથી ખબર હતી તો પહેલાં બોલ્યા કેમ નહીં? અને શું ખરેખર આ પ્રકારની જે ઇવેન્ટ્સ છે એ પ્રિડિક્ટ કરવું એ પોસિબલ છે? જો એ તો હ્યુમન એરર હોય ને, અથવા હ્યુમન કંટ્રોલ હોય, એ પ્રિડિક્શન્સ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. ઓકે. ઓલમોસ્ટ. કોઈક વાર પ્રિડિક્ટ કરી શકો, જજમેન્ટ લઈ શકો, પણ ઓલમોસ્ટ અનપ્રિડિક્ટેબલ છે જ્યારે હ્યુમન એરર્સ આવે છે, અથવા તો હ્યુમન કંટ્રોલ્ડ વસ્તુઓ છે. જે નેચરલ થવાનું છે એ બધું તમે પ્રિડિક્ટ કરી શકો છો. જો જસ્ટ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી ઓડિયન્સ, એર ઇન્ડિયાનો પ્લેન ક્રેશ એક એક્ઝામ્પલના રીતે હું એનો યુઝ કરી રહ્યો હતો. વધારે થોડું એનું સ્પેન આપણે કરીએ તો સુનામી, કાં તો પછી 9/11ના અમેરિકામાં અટેક્સ, કાં તો પછી જે મયાન કેલેન્ડરમાં લખેલી વાતો છે, એ બધું કેટલું શક્ય છે, કેટલું પ્રિસિશનના સાથે પ્રિડિક્ટ કરવું શક્ય છે? જ્યોતિષના છે ને 3 પાર્ટ છે, સિદ્ધાંત, સંહિતા અને હોરા. ઓકે. એટલે જ્યોતિષમાં સૌથી પહેલા જ્યોતિષીઓ સિદ્ધાંત ગ્રંથ વાંચવા જોઈએ. અચ્છા. પછી સંહિતા આવે. સંહિતા એટલે મુંડેન એસ્ટ્રોલોજી, મેદનીય જ્યોતિષ. જે સિદ્ધાંત પહેલા શું હોય, થોડુંક જો બ્રીફલી સમજાવી શકો? સિદ્ધાંતમાં એવું હોય કે જ્યાં તમને એસ્ટ્રોનોમી, એના કેલ્ક્યુલેશન્સ, એના જીઓમેટ્રીસ ને એ બધું, એટલે તમને ગ્રહો, એટલે કૃતાર્થભાઈ મેં જ્યોતિષીઓને જોયા છે એને કોઈ દિવસ આકાશ જ જોયું નથી, સમજ્યું જ નથી. તમે આરજે છો, તમને હું કહું માઇક, તો માઇક એટલે શું? તમે પ્રશ્ન પૂછો તો મારે હસવું ના જોઈએ? હવે હું તમને અશ્વિની નક્ષત્ર કહું, ભરણી નક્ષત્ર, કે એ મને આકાશમાં નથી ખબર, તમે કોઈ દિવસ જોયું નથી, ના ગુરુ આકાશમાં જોયો છે, કઈ રીતે કોમ્બિનેશન જોયા નથી, તો એ બધું કહેવાય સિદ્ધાંત. એટલે અમે તો અમારા ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોમી બી કરાવીએ છીએ, એસ્ટ્રોનોમર બોલાવીએ છીએ, સાયન્ટિસ્ટ બોલાવીએ છીએ, શીખવાડીએ છીએ કઈ રીતે મપાય, એનું એક પ્રયોગો કરાવડાવીએ છીએ. એટલે 3 ડાયમેન્શનમાં એને સમજે છે, કનેક્ટ કરે છે. એટલે સિદ્ધાંતમાં તમને બધું આવે, એ ગણિત, પ્રેક્ટિકલ્સ બધું આવે. એ તો પહેલું છે ને, એ મૂળ છે. પછી આવે સંહિતા, એટલે કહેવાય મેદનીય જ્યોતિષ. મેદનીય જ્યોતિષમાં આવે આ તમારું વેધર ફોરકાસ્ટિંગ, પોલિટિકલ ફોરકાસ્ટિંગ. અંબાલાલ કાકા. યસ, અંબાલાલ કાકા. અને આ બધું જે છે એ આવે મેદનીય જ્યોતિષનો પાર્ટ. હવે એ તમને માસ ખબર હોય ને તો તમે નીચમાં જાઓ ને, એટલે ઉપરથી નીચમાં જવાય, એ સીધું નીચમાં તો જવાય નહીં. દાખલા તરીકે કોરોના આવ્યો, 2 વર્ષ 1.5 વર્ષ તો આપણે બધાને લોકડાઉનમાં મૂકી દીધા હતા. હવે એ લોકડાઉનમાં તમને કીધું હોય કે તમારો પ્રોગ્રેસ થશે, એ બધા જ્યોતિષીઓ ક્યાં ગયા? કારણ કે તમને માસ નહોતું ખબર. હવે માસ ખબર હોય ને, જે અમે કીધેલું છે, બાય ધ વે અમે મેં નાના લોકલ ચેનલ પર કીધું હતું, ઇવન અમારા વિદ્યાર્થીઓને તમે પૂછી શકો છો, 200-400 વિદ્યાર્થીઓ એ સમયે જેટલા ભણતા બધાને કીધું ભાઈ આ સમયે ખાખરા અથાણા ખાવાનો સમય આવશે. કઈ રીતે મને નહોતું ખબર, ના પ્રિડિક્ટ કરી શકાય કે યુદ્ધ, એટલે જનરલી પરસેપ્શન શું આવે, યુદ્ધ થશે, આવું કંઈક યુદ્ધ થશે જે વિશ્વને અસર કરશે. એના માટે અમારો આર્ટિકલ બી છે 14 ડિગ્રી નોર્થ, એટલે એટલું પણ પ્રિડિક્ટ કરી શકાય ક્યાંથી શરૂ થશે. તો 14 ડિગ્રી નોર્થ ઉપર તમે ફર્સ્ટ વેવ જુઓ ને, તો 14 ડિગ્રી નોર્થ ઉપર 90% ડેથ હતા. ઓકે. આ 14 ડિગ્રી નોર્થ એક્ઝેક્ટલી શું? લોંગિટ્યુડ, એટલે કઈ જગ્યાએ છે?
આ કોરિયા, ચાઇના, ઇટલી, Okay. આખો પટ્ટો છે ને વિશ્વનો, અચ્છા. એના +- 5 ડિગ્રી જશો ને તો બધા જ તમે એની અંદર જ બધા પ્રાંત હતા જ્યાં મેક્સિમમ લોકોને બિચારાને તકલીફ થઈ હતી. એટલે આ પ્રિડિક્શન અમારે ક્યાંક મળી જશે, ગૂગલ કરશો તો 14 ડિગ્રી નોર્થ કરીને અમે પબ્લિક કરેલું. અચ્છા. પણ એ અમે એવું કે ભાઈ આ કોરિયા અને ચાઇના ત્યાં જ છે ને, એ બીજા આરા બાગડ છે અને ક્યાંક હળી કરશે, આવું પહેલું થોટ એવી જ આવી હતી. પણ જ્યારે થયું ત્યારે ખબર પડી એટલે જ્યોતિષ તમને કદાચ સ્વરૂપ એક્ઝેક્ટ ના કહે, પણ તમે ટાઈમ ને ટ્રેન્ડ ચોક્કસ કહી દે, પ્લેસ તમને એટલે ચોક્કસ કહી દે. કોન્સિક્વન્સીસ કદાચ તમને થોડા ઘણા અંશે ખબર પડી શકે, પણ આ પ્રકારની ઘટના પ્રિડિક્ટ કરવી કે એક વાયરસ ચાઇનાથી આવશે અને આખી દુનિયામાં અસર કરશે, આ કોરોના વખતે પણ આ જ પ્રકારની જ્યોતિષોના તરફથી વાત આવી હતી કે અમે તો પહેલાં જ કહ્યું હતું કે ચાઇનાથી આ પ્રકારનો એક વાયરસ આવશે, આટલી નંબર્સમાં ડેથ્સ થશે. સો દેટ ઇઝ ઓલ ફેક. ઓલ ફેક પોસિબલ જ નથી. એ કેવું જ મેં તમે શું કીધું, અગેન પ્રારબ્ધની ગેન છે, કોઈ એકાદ જણને ભગવાનના આશીર્વાદ છે ને કંઈક બોલે છે, ખરેખર કોઈની જોડે શક્તિ છે, એવું પણ એક એવું કરોડોમાં એક જણ હોય ભાઈ, આટલા બધાને એટલી બધી શક્તિઓ કશું ના હોય. પછી આવે હોરા એસ્ટ્રોલોજી, જે તમારા મારી જે કુંડળી જોવાની વાત આવે છે ને, એ એસ્ટ્રોલોજીના હોરા, કે ભાઈ તમારું પ્રોગ્રેસ ક્યારે થશે, લગ્ન ક્યારે થશે, સંતાન ક્યારે થશે, કાર ક્યારે આવશે, પ્રોપર્ટી ક્યારે થશે, પ્રોગ્રેસ ક્યારે થશે, તમારું તકલીફ ક્યારે આવશે, ખરાબ સારો સમય ક્યારે આવશે, તમે કયું ફિલ્ડ, આ બધું હોરા એસ્ટ્રોલોજી છે. પણ તમે ત્રણેયમાં જો નિષ્ણાત હો કે પકડ હોય ને તો તમે જ્યોતિષને બહુ પરફેક્ટલી સમજી શકશો અને પ્રિડિક્ટ કરી શકશો. એટલે જે સુનામી ને બધું જે મેં તમને કીધું, ઇવન આ જે તમને કીધું, મને પણ 2-4 મીડિયામાંથી ફોન આવ્યા હતા કે સાહેબ આવો ને આપણે આ ટ્રેન, કારણ કે અમદાવાદમાં થયું હતું. એટલે મેં કીધું પહેલાં તો ફોન આવ્યો, મેં કીધું ભાઈ અત્યારે તો શેર બજાર કે કશું એવું હું જે કરું છું એ કામ તો અત્યારે કોઈ આવતું કેમ આવ્યું કે પેલું પ્લેન ક્રેશ, એને જ્યોતિષને શું લેવા દેવા ભાઈ. પછી મેં જોયું ઘણા બધા, આ જે અમદાવાદનું આ લગ્ન હતું એમાં અહીંયા મંગળ હતો, અલા ભાઈ અડધો કલાક ભાઈ પાકિસ્તાનમાં હતું, અડધો કલાક પહેલાં બાંગ્લાદેશમાં હતું, ત્યાં તો કોઈ પ્લેન ક્રેશ નહોતું થયું. એટલે તમે એને એનાલિસિસ કહેવાય, લાકડે માકડું સેટિંગ. એનાલિસિસ અલગ છે, પ્રિઝમ્પશન અલગ છે અને પ્રિડિક્શન અલગ છે. 3 વર્ડ્સ અલગ અલગ છે. અને અમે પ્રિડિક્શન્સના ફિલ્ડમાં છીએ, નોટ પ્રિઝમ્પશન, નોટ એનાલિસિસ. એબ્સોલ્યુટલી. સૌથી વિયર્ડ સવાલો તમારી પાસે શું આવતા હોય છે લોકોના તરફથી? સૌથી વિયર્ડ સવાલો તો છે ને, એક તો રેમેડીઝના લગતા સખત હોય છે. એ મને આમ કરી આપો, મારે આવું કરવું છે, આ થઈ જવું છે. એટલે બધાને કેવું છે કે કોઈક નાની એવી કોઈક અમે તમને રેમેડી સજેસ્ટ કરીશું ને તમારું જીવન આમ અકલ્પનીય રીતે અમે ચેન્જ કરી દઈશું, એવું શક્ય જ નથી. પહેલો પોઈન્ટ લોકોને આ જ હોય કે ભાઈ મારા લગ્ન નથી થતા તો શું કરું, મને કોઈ રેમેડી આપો, મારા લગ્ન થઈ જાય. હવે તો સલમાનભાઈના નથી થતા. એટલે લગ્ન તમે શું છે, લગ્નમાં ઘણા બધા કે મારા લગ્ન નથી થતા, શું નડે છે, તું નડે ભાઈ તારી જાતને. કારણ કે 25 વર્ષનો હતો ને ત્યારે કે ના હું તો આવી છોકરી જોડે કરીશ, હું આવા જોડે કે લિસ્ટ હતું 25 લિસ્ટ ચેક પોઈન્ટ. પછી 30 વર્ષ થયા, લગ્ન ના થયા એટલે 25માંથી તે 20 કર્યા. બરાબર. પછી 35 થયા એટલે તે 5 જ રાખ્યા કે ભાઈ ચલો જે મળે કરી લઉં. પણ તે 5 રાખ્યા ત્યાં સામે 25 વધી ગયા ને. એટલે લગ્ન થવામાં તમે નડ્યા, કોઈ ગ્રહો નડ્યા નહીં. દરેક વ્યક્તિને દર 2-3 વર્ષે યોગ સારો આવે જ, જે તમને લગ્ન કરવા માટેના યોગ ઊભા કરે. યોગ મતલબ સિઝન. ચોમાસાની સિઝન દર વર્ષે આવે છે. કોઈક વાર દુકાળ થાય, કોઈ વાર પુષ્કળ અનાવૃષ્ટિ થાય, એવું થઈ શકે. પણ ઓન એન એવરેજ તમને વરસાદ પડે, બાકી કોઈક જ વાર દુકાળ પડે. રોજ દુકાળ બી નથી પડતો, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ બી નથી થતી, પણ એવરેજ વરસાદ પડે. સિઝન એટલે યોગ એટલે સિઝન. તમારે સિઝન આવે, કન્ડિશન છે કે તમે શું કરી રહ્યા છો. હવે લગ્ન થઈ ગયા છે તો બીજી વાર નહીં થાય, બાકી યોગ તો દર 4થા વર્ષે આવશે. લડ્ડુ નહીં ફોડવાના મનગઢમાં. બરાબર. તો લગ્ન તો યોગ આવે જ. એવું અમારી જો આ સવાલો લઈને બહુ આવે છે. રેમેડીઝ કોઈ મિરેકલ કલ્પના કરે છે. દર્શક મિત્રોને મારી વિનંતી છે, એવા કોઈ મિરેકલ કરી આપશે નહીં. ખોટા પૈસા સમયનું બરબાદી ન કરશો, એવું થતું જ નથી. એટલે આ સૌથી મોટો વસ. પછી ઘણા હવે વાતના મારા એક્સ મને ક્યારે મળશે. આહા, અરે આ તો યાર આજની જનરેશને તો જબરું મને બ્લોક કરી દીધો છે, ક્યારે ઓપન કરશે. અને આના ઉપર લોકો હવે ફેકોલોજી આના પર કામ ચાલુ કરી દીધું છે. હા, મેં એ પ્રકારના પણ વિડીયો જોયા છે કે તમે એક કોઈને કોઈ ઉપાયો વિયર્ડ બધા આપતા હોય છે કે તમે પેજ પર લાલ પેનથી ફલાણો મંત્ર કે ફલાણો એક શબ્દ લખી દો અને એને પછી સળગાવી દો, જેથી કરીને તમારી એક્સ તમને કોલ કરશે. આવો એક વિડીયો બહુ જ વાયરલ થયો છે. એટલે આ તો અમારા જે સમય છે કે અમારી સંસ્કૃતિ, આ એક્સ એટલે શું પણ તો નહીં ખબર પડતી, એક્સ પણ હવે ચાલે છે. એટલે એવું કંઈ જ નથી થતું અને પોસિબલ જ નથી. જો આટલું ઇઝી છે ને ભાઈ, તો પછી ડોનાલ્ડ ટ્રમ્પને આપણે કંઈક કરવું છે તો અહીંયા મોદી સાહેબ આટલી બધી મહેનત શું કરવા કરે? અહીં આગળ લગીને હળગાઈ જ દો ને. બરાબર છે.
લોજિકલ. એટલે એવું ન થાય તો પછી આ બધા સિસ્ટમ બંધ થઈ જશે. એટલું જ ઇઝી છે. તો કરેક્ટ. હવે તમે કોસ્મોગુરુ ઇન્સ્ટિટ્યૂટ પણ ચલાવો છો કે જેમાં તમારો ટાર્ગેટ છે કે જેટલા વધારે બની શકે એટલા વધારે કોસ્મોલોજીસ્ટ તમારે ઊભા કરવા છે. હવે આઈ એમ શ્યોર કે જેટલા પણ લોકો સ્ટુડન્ટ્સ તમારી પાસે આવતા હશે પહેલાંથી મગજમાં કોઈ ને કોઈ પ્રી કન્સીવડ નોશન્સ જ્યોતિષશાસ્ત્રના વિષયમાં લઈને આવતા હશે. સૌથી વધારે કયા પ્રકારના પ્રી કન્સીવડ નોશન્સ હોય છે કે જેને તોડવામાં તમને બહુ જ મહેનત લાગતી હોય કે અરે આમ ના હોય આમ હોય? જો એમાં 2-3 પોઈન્ટ છે. એની સાથે દર્શકોને જ્યોતિષ વિશે બી થોડી ખ્યાલ આવી જશે. પહેલો પોઈન્ટ હોય છે ને, જ્યોતિષ માટે આ જે હવે તો રીલ ચાલે જ છે, એનાથી એટલું બધું નોલેજ, કહેવાતું નોલેજ લઈ આવ્યા છે. એટલે એ તોડવામાં કે ભાઈ આવું એટલે આવું જ થાય, 12મે ગુરુ બેઠો હોય તો આ જ થાય. એટલે એ એક દશા મારી આ ચાલે છે, પનોતી આ ચાલે. અડધું તો ક્લાયન્ટ અમને શીખવાડી જાય. ક્લાયન્ટ નવો આવે ને એટલે અમને ખબર પડે છે હવે માર્કેટમાં અત્યારે આ નવું આવ્યું છે, કારણ કે ક્લાયન્ટ બધી જોતો જ હોય. એટલે અમને એ સૌથી ભણાવે. પછી જે થોડાક આમ સેન્સેબલ જે આવે છે ને, એ લોકો આ વિજ્ઞાન છે, આ વિજ્ઞાન નથી, આવું કેમ થાય, આવું કેમ ના થાય, એવા તર્ક વિતર્ક લઈને આવે છે. હવે હું તમને એક સામાન્ય સમજ આપું કૃતાર્થભાઈ. તમે સમજશો કે આજથી 200 વર્ષ પહેલાં આપણે વિજ્ઞાન શું સમજતું હતું? સોલિડ. પછી 100 વર્ષ પછી, એના 100 વર્ષ પછી વિજ્ઞાનને સમજ પડી ઇટ્સ એટમ. સોલિડની નીચેનો પાર્ટ સમજ પડી. એના થોડા વર્ષો પછી એમને ખબર પડી ઇટ્સ અ ન્યુક્લિયર મોડલ. તો ન્યુક્લિયર મોડલ આવ્યું અને સોલિડ હતું, એની જર્નીમાં 250 વર્ષ થયા. તો શું સોલિડ હતા ત્યારે ન્યુક્લિયર નહોતું? તમને સમજ નથી. એટલે વિજ્ઞાનનું થેન્ક યુ છે. આ બધું અત્યારે વિજ્ઞાન છે, આપણે એપ્લાઇડ સાયન્સથી સંકળાયેલા છે, પણ બધું જ વિજ્ઞાન છે અથવા વિજ્ઞાનને બધું જ ખબર પડે છે, એ વાત તદ્દન ખોટી છે. કારણ કે વિજ્ઞાનની એક જર્ની ચાલુ છે. કારણ કે તમે સમજો, એરિસ્ટોટલ પૃથ્વી વચ્ચે જ આજુબાજુ બધું ફરે છે, અને એ આપણે કેટલા વર્ષો સુધી વિજ્ઞાને ચલાવ્યું? છેલ્લા 500 વર્ષ પહેલાં તો એમને ભોન પડી છે કે ભાઈ આ સૂર્ય વચ્ચે છે ને આજુબાજુ ફરે છે. અને આપણને 13,000 વર્ષ પહેલાં ખબર હતી કે સૂર્ય વચ્ચે છે અને આજુબાજુ બધું ફરે છે. તો હું એવું નથી કહેતો વિજ્ઞાનીઓ ખોટા કે આ ખોટા, પણ તમારી જર્ની ચાલુ છે. એ જર્ની ચાલુમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે હજી ડિકોડ નથી થઈ, સમજી નથી શકાય. એટલે જ્યોતિષમાં તમે વિતર્ક કરો એના કરતાં સંશોધન કરો, એના પાછળ વૈજ્ઞાનિકતા સંશોધન કરો કે કઈ રીતે એને સાબિત થશે, કઈ રીતે કે આજે જેમ વિટામિન ડી સૂર્યથી મળે છે, થોડા વર્ષો પહેલાં તમે કહો સૂર્ય અસર જ નથી કરતો, એ તો તડકો જ આપે છે. હવે વિટામિન ડી સુધી તો પહોંચે ને ભાઈ તમે. બરાબર. તમારી જર્ની ચાલુ છે. એટલે હું આ લોકોને, મારા વિદ્યાર્થીઓને હમણાં સમજાવું. દાખલા તરીકે ભારત દેશ છે આપણો. આપણે 2 વ્યક્તિઓએ ભારત દેશમાં પ્રવેશ કર્યો. એકે કાશ્મીરથી પ્રવેશ કર્યો અને એકે કન્યાકુમારીથી પ્રવેશ કર્યો, અને બંને એમપી ભેગા થયા. તો કાશ્મીરથી આવેલા કૃતાર્થભાઈ હતા. કૃતાર્થભાઈએ શું કીધું કે યાર અહીંયા તો એકદમ પર્વતો છે, ઠંડો પ્રદેશ છે, બધા ગોરા ચટ્ટા લોકો છે ને આવું ખાય છે. અને નીચેથી આવનારા મૌલિકભાઈ ના ભાઈ અહીંયા તો ગરમીવાળો પ્રદેશ છે, થોડા શ્યામ લોકો છે અને અહીંયા આવો ખોરાક છે. બંને ઝઘડતા હતા. પછી એક ભાઈ બીજા આવ્યા, ભાઈ એવું ના હોય, તું હજી આખી જર્ની પૂરી કર, આગળ જઈશ તને દેખાશે, તું આગળ જા તને પહાડ દેખાશે. એટલે જર્ની ચાલુ હોય ને ત્યારે તમારે સ્ટેટમેન્ટ આપતા 100 વાર વિચારવું જોઈએ. શાસ્ત્ર એ જર્ની 2 વાર પૂર્ણ કરી અને પછી લખ્યું છે, અને સાયન્સની જર્ની ચાલુ છે. વાહ, થેન્ક યુ સો મચ કોસ્મોલોજર મૌલિક ભટ્ટ. મને બહુ જ મજા આવી તમારી સાથે વાતચીત કરીને. આશા એવી રાખીએ છીએ કે ઓડિયન્સને પણ એટલી જ મજા આવી હોય ને એની સાથે જેટલા પણ મિથ્સ હતા એ બધા જ બસ અમે કરી શક્યા હોય. અચ્છા, બાય ધ વે, જો તમને કોઈએ રીચ આઉટ કરવા હોય તો ક્યાં કરી શકે? અમને રીચ આઉટ કરવા હોય તો cosmoguru.com અમારી વેબસાઇટ છે, એના પર તમે રીચ આઉટ કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9727244466. આના ઉપર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો.